ગાઈસ, હવે આપણે સ્ટાર્ટ કરશું સેકન્ડ યરના પેપર, જેમાં 4 સબ્જેક્ટ આવે છે. મેડિકલ સર્જરી નર્સિંગ 1, મેડિકલ સર્જિકલ નર્સિંગ 2, મેન્ટલ હેલ્થ અને પીડિયાટ્રિક્સ, જેના આપણે બધાના 5-5 પેપર સોલ્યુશન કરાવશું. જેમાં અત્યારે આપણે ફર્સ્ટ લઈએ છીએ મેડિકલ સર્જિકલ નર્સિંગ 1, જે 2019નું પેપર છે, જેમાં આપણે સેક્શન નંબર 1 છે એ લઈશું. તો એમાં ફર્સ્ટ છે કે ગીવ ધ મિનિંગ ઓફ ધ ફોલોવિંગ. તો કે પહેલું છે ઓસ્મોસિસ. તો કે osmosis is the movement of water or other solvent through the plasma membrane from region of low solution concentration to region of high concentration. Osmosis is passive transport, meaning it does not require energy to be applied. Osmosis શું છે? તો કે મૂવમેન્ટ ઓફ વોટર અથવા તો જે અધર સોલ્વન્ટ થ્રુ એ જે આખી પ્લાઝમા મેમ્બ્રેનની આખી તે જે લોઅર સોલ્યુટ કોન્સન્ટ્રેશનથી જે હાઈ સોલ્યુશન કોન્સન્ટ્રેશનથી આખું જે જોવા મળે, જેને આપણે કહીશું ઓસ્મોસિસ પેસિવ ટ્રાન્સમિશન, જેના આપણે મિનિંગ થાય છે કે ડઝ નો રિક્વાયર એનર્જી ટુ બી એપ્લાય, જેમાં આપણે એનર્જી એપ્લાય કરવાની રિક્વાયર હોતી નથી, જેને આપણે કહીશું ઓસ્મોસિસ. નેક્સ્ટ આવે છે હાઇપોક્સેમિયા. તો હાઇપોક્સેમિયા એટલે શું? તો કે ઇટ ઇઝ એન એબનોર્મલી લો લેવલ ઓફ ઓક્સિજન ઇન બ્લડ. જ્યારે બ્લડમાં આપણે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે આપણે એને કહીશું હાઇપોક્સેમિયા. મોર સ્પેસિફિકલી ઇટ ઇઝ ઇન ઓક્સિજન ડેફિશિયન્સી ઇન આર્ટેરિયલ બ્લડ. જે આપણે મોર સ્પેસિફિકલી જે ક્યાં બ્લડનું જે ડેફિશિયન્સી જોવા મળે ઓક્સિજનની, તો કે આર્ટેરિયલ બ્લડમાં જે જોવા મળે છે. It has the many cause of respiratory disorder and can cause of tissue hypoxia as the blood is not supplying enough oxygen to the body. જે અમુક મેની કન્ડિશનના કારણે જોવા મળે છે, જેમ કે રેસ્પિરેટરી ડિસઓર્ડર એન્ડ ટિશ્યુ હાઇપોક્સિયાના કારણે, અને બ્લડ છે એ નોટ સપ્લાય ઇનફ ઓક્સિજન ટુ બોડી, જેના કારણે છે એ બોડીમાં જે આપણે ઓક્સિજન સપ્લાય કરી શકતું નથી, જેને આપણે કહીશું હાઇપોક્સેમિયા. નેક્સ્ટ આવે છે કે ગ્લોસાઇટિસ. તો કે ઇન્ફ્લામેશન ઓફ ટંગ, જેને આપણે કહીશું ગ્લોસાઇટિસ. There are many possible cause of glossitis including vitamin B12 deficiency, પછી Sjogren syndrome and side effect of medication or chemotherapy. આ ગ્લોસાઇટિસ એટલે શું છે? તો કે ઇન્ફ્લામેશન ઓફ ટંગ, જે ઘણી મેડિસિનની સાઇડ ઇફેક્ટના કારણે જોવા મળે છે, અથવા તો ઘણા એવા કારણો છે કે જેના કારણે પણ જોવા મળે છે. તો કે ગ્લોસાઇટિસમાં શું? તો કે વિટામિન B12 ડેફિશિયન્સીના કારણે જોવા મળે, સોગરેન જે આપણું સોન્ઝરેન જે સિન્ડ્રોમ છે એના કારણે, અને મેડિકેશન અને કિમોથેરાપીની સાઇડ ઇફેક્ટના કારણે પણ આપણને ગ્લોસાઇટિસ થઈ શકે છે. નેક્સ્ટ આવે છે કે ઇમેસિસ. તો કે ઇમેસિસ ઇઝ અ મેડિકલ ટર્મ ધેટ મીન્સ વોમિટિંગ. જે આપણે વોમિટિંગ થાય છે જેને આપણે કહીશું ઇમેસિસ. ઇટ ઇઝ યુઝ્યુઅલી અકમ્પેન્ડ બાય અ નોઝિયા. જે નોઝિયાના કારણે આપણને થાય છે. નોઝિયા ઇટ ઇઝ અ ફીડિંગ ઓફ હેવિંગ એન્ડ અપસેટ સ્ટમક એન્ડ જનરલી અકર બિફોર ધ એકચ્યુઅલ વોમિટિંગ. જ્યારે નોઝિયા આપણને ક્યારે થાય? તો કે આપણું જે સ્ટમક હોય અપસેટ હોય ત્યારે આપણને એની ફિલિંગ, આપણને એવી નોઝિયાની ફિલિંગ આવે છે, અને જનરલી છે એ આપણે એકચ્યુઅલ જે આપણે વોમિટિંગ થવાની હોય એની પહેલાં આપણને એ થાય છે. તો આ તો આપણું ઇમેસિસ. નેક્સ્ટ આવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો કે જિન્જિવાઇટિસ. આમાં ડાયરેક્ટ તમારા આન્સર જ આપી દીધા છે કે જિન્જિવાઇટિસ ઇઝ ધ ઇન્ફ્લામેશન ઓફ ગમ્સ. તો કે આપણે ઇન્ફ્લામેશન ઓફ ગમ્સને આપણે કહીશું જિન્જિવાઇટિસ. ડિક્રીઝ લેવલ ઓફ પોટેશિયમ ઇન બ્લડ ઇઝ કોલ્ડ. આપણે જ્યારે બ્લડમાં જે આપણું પોટેશિયમનું લેવલ ઓછું થઈ જાય તો આને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું હાઇપોકેલેમિયા. ખાલી જગ્યા ઇઝ ઇન્ફ્લામેશન ઓફ ગોલ બ્લેડર. જ્યારે ગોલ બ્લેડરમાં ઇન્ફ્લામેશન લાગે છે ત્યારે આપણે એને કહીશું કોલિસિસ્ટાઇટિસ. નેક્સ્ટ છે ખાલી જગ્યા ઇઝ અ સડન ટેમ્પરરી લોસ ઓફ કોન્શિયસનેસ. જે આપણો સડન ટેમ્પરરી લોસ, આપણે કોન્શિયસનેસ છે આપણું સડનલી છે એ ટેમ્પરરી માટે એ લોસ થઈ જાય તો તેને આપણે કહીશું સાઇનકોફ. નેક્સ્ટ આવે છે કે રાઇટ શોર્ટ નોટ્સ ઓન એની 4 ઓફ ધ ફોલોઈંગ. તમારે 5 આપેલી છે, એમાંથી 4 તમારે લખવાની છે. તો ફર્સ્ટ છે કે
પેરિટોનાઇટિસ. જે આપણે પેરિટોનિયમ કેવિટીમાં જે આપણે ઇન્ફ્લામેશન લાગે તેને આપણે કહીશું પેરિટોનાઇટિસ. તો કે પેરિટોનાઇટિસ ઇન an inflammation of peritoneum, the tissue that line the inner wall of the abdomen and cover and support most of your abdominal organ. It is usually caused by infection from bacterial or fungal. જે આપણું પેરિટોનાઇટિસ છે, આપણું પેરિટોનિયમમાં ઇન્ફેક્શન લાગે એના ઇન્ફ્લેમેશનના કારણે એને આપણે કહીશું પેરિટોનાઇટિસ. અને જે ઇનર વોલ ઓફ એબ્ડોમિનની ઇનર વોલના જે લાઇનના ટિશ્યુ અથવા તો એનું કવર અને આપણે જે મોસ્ટ ઓફ યોર એબ્ડોમિનલ જે ઓર્ગન છે એ સપોર્ટ કરતા હોય એ ઓર્ગનમાં જે આપણે ઇન્ફ્લેમેશન લાગે છે એને આપણે કહીશું પેરિટોનાઇટિસ. જે ઇન્ફેક્શનના કારણે થાય છે, જે આઈધર બેક્ટેરિયા અથવા તો જે ફંગઈના કારણે યુઝ્યુઅલી છે એ જોવા મળે છે. તો એમાં આપણે પેરિટોનાઇટિસના આપણે સાઇન એન્ડ સિમ્પટમ્સ, તો કે એમાં સાઇન એન્ડ સિમ્પટમ્સ શું જોવા મળે છે એમ તો કે એબ્ડોમિનલ ટેન્ડરનેસ એન્ડ ડિસ્ટેન્શન. આપણે છે એબ્ડોમિનલમાં ટેન્ડરનેસ જોવા મળે છે અને ડિસ્ટેન્શન જોવા મળે છે. પછી ચિલ્સ, પછી ફીવર, ફ્લુઇડ ઇન એબ્ડોમિનમાં ફ્લુઇડ ભરાય છે, નોટ પાસિંગ એની યુરિન ઓર પાસિંગ સિગ્નિફિકન્ટલી લેસ યુરિન ધેટ યુઝ્યુઅલ. જે આપણે એની યુરિન છે એ પાસ નથી થતું અથવા તો આપણે સિગ્નિફિકન્ટલી છે એ લેસ યુરિન જે આપણે પહેલાં થતું હતું યુઝ્યુઅલી એના કરતાં ઓછું પાસ થાય છે. ડિફિકલ્ટી પાસિંગ ગેસ ઓર હેવિંગ અ બોવેલ મુવમેન્ટ. જ્યારે આપણે ગેસ પાસ કરવામાં ડિફિકલ્ટી થાય અને બોવેલ મુવમેન્ટમાં પણ આપણે ડિફિકલ્ટી જોવા મળે. નેક્સ્ટ આવે છે વોમિટિંગ. તો આ હતા આપણે એના સાઇન એન્ડ સિમ્પટમ્સ, જેમ આપણે એબ્ડોમિનલ ટેન્ડરનેસ અને ડિસ્ટન્સ, પછી ચિલ્સ, ફીવર, ફ્લુઇડ ઓફ એબ્ડોમેન, નોઝ પાસિંગ એન્ડ યુરિન આપણે પાસ ન થાય અથવા તો જે નોર્મલી થતું હોય એના કરતાં ઓછા પ્રમાણમાં થાય, ગેસ પાસ કરવામાં ડિફિકલ્ટી થાય, પછી આપણી બોવેલ મુવમેન્ટમાં ડિફિકલ્ટી થાય અને આપણને વોમિટિંગ થાય. નેક્સ્ટ આવે છે ટ્રીટમેન્ટ ઓપ્શન વિલ ઇન્ક્લુડ. તો આપણે એમાં કઈ ટ્રીટમેન્ટ આપી શકીએ, તો એમાં આપણે એન્ટીબાયોટિક મેડિકેશન, અને જો એન્ટીબાયોટિક છે એ આપણે એનાથી ક્યોર ન થાય, પ્રિવેન્ટ ન થાય તો આપણે પછી સર્જિકલ મેનેજમેન્ટ આપણે એને યુઝ કરશું. તેમાં ફર્સ્ટ ટ્રીટમેન્ટમાં છે કે એન્ટીબાયોટિક મેડિકેશન એમ તો કે ધેસ કેન બી એપ્લાય ડાયરેક્ટલી ટુ ધ બ્લડ યુઝિંગ ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન. જે આપણું એન્ટીબાયોટિક છે એ શું કરે તો કે જે આપણું ઇન્ફ્લામેશન લાગેલું હોય એને દૂર કરવા માટે આપણે કોઈ પણ એન્ટીબાયોટિક છે આપીએ છીએ. તો આપણે પેરિટોનાઇટિસ એ છે કે આપણે પેરિટોનિયલ કેવિટીમાં આપણને ઇન્ફ્લામેશન લાગ્યું છે તો આપણે એને ક્યોર કરવા માટે આપણે એન્ટીબાયોટિક જ આપવાના છીએ. તો એમાં આપણે ઇન્ટ્રાવેનસ છે એટલે કે આઈવી થ્રુ આપણે એ ઇન્જેક્શન આપણે બ્લડમાં આપશું. The doctor will start by using general purpose antibiotic before waiting for the test to identify a bacteria. આપણે જે ડૉક્ટર છે એ આપણે જનરલ પર્પઝ આપણે એન્ટીબાયોટિકને આપણે એને વેઇટ કર્યા વગર આપણે એને એક બેક્ટેરિયાનો એ ટેસ્ટ કરવાનો છે. આપણે બેક્ટેરિયાને આઈડેન્ટિફાય કરવા માટે આપણે એ ટેસ્ટ કરવાનો હોય છે. નેક્સ્ટ છે કે સર્જરી. તો કે ડૉક્ટર વિલ બી કન્સિડર સર્જરી in case where the cause is formal, for example a hole in the gut. જે આપણે ક્યારે સર્જરીની જરૂર પડે કે જ્યારે આપણે ડૉક્ટર છે આપણે કન્સિડર કરે કે જ્યારે આપણે વોલ ઇન ધ ગટ આખા ગટમાં છે આખું ઇન્ફ્લામેશન લાગ્યું છે તો એનો આપણે સર્જરી એમ. ઓપરેશન મે ઓલ્સો બી નીડેડ ટુ રિમૂવ ડેમેજ પેરિટોનિયલ ટિશ્યુ. જે ઓપરેશન છે આપણે જે ડેમેજ પેરિટોનિયલ ટિશ્યુ જે ડેમેજ થયા છે એને આપણે રિમૂવ કરવાના હોય છે તો પછી આપણે કહીશું સર્જિકલ મેનેજમેન્ટ. નેક્સ્ટ આવે છે વાઇડ સપોર્ટ થેરાપી. આપણે પછી વાઇડર સપોર્ટ થેરાપી આપવાની. તો કે ધેસ થેરાપી કેન રેન્જ ફ્રોમ ઇન્સેન્ટિવ લાઇફ સપોર્ટ ટુ ડાયટરી આસિસ્ટન્ટ. પછી આપણે જે ઇન્સેન્ટિવ લાઇફ સપોર્ટ માટે આપણે એને ડાયટરી આસિસ્ટન્ટ આપણે એને ડાયટ ફોલો કરવા માટેનું કહીશું. તો આ હતા આપણા મેડિકલ મેનેજમેન્ટ, સર્જિકલ મેનેજમેન્ટ અને વાઇડર સપોર્ટ થેરાપી. તો આ હતું આપણું પેરિટોનાઇટિસ. નેક્સ્ટ આવે છે કે કોલિસિસ્ટાઇટિસ. જે ગોલ બ્લેડરમાં ઇન્ફ્લામેશન લાગે એને આપણે કહીશું કોલિસિસ્ટાઇટિસ. તો કે કોલિસિસ્ટાઇટિસ ઇઝ અ ઇન્ફ્લામેશન ઓફ ગોલ બ્લેડર. ધ ગોલ બ્લેડર ઇઝ સ્મોલ pear shaped organ on the right side of your abdomen beneath your liver. જે આપણું કોલિસિસ્ટાઇટિસ છે એ ગોલ બ્લેડરમાં ઇન્ફ્લામેશન થાય તો તેને આપણે કહીશું કોલિસિસ્ટાઇટિસ. જે સ્મોલ અને પિયર શેપ ઓર્ગન છે જે રાઈટ સાઈડ એબ્ડોમિનની રાઈટ સાઈડ આવેલું છે જે લીવરની નીચે આવેલું છે. નેક્સ્ટ આવે છે એના કારણો. તો આપણને કોલિસિસ્ટાઇટિસ શું કામ થાય છે એમ તો કે ગોલ સ્ટોનના કારણે જે આપણને ગોલ બ્લેડરમાં સ્ટોન થયો એના કારણે પણ આપણને
થઈ શકે છે. તો કે મોસ્ટ ઓફન કોલિસિસ્ટાઇટિસ ઇઝ રિઝલ્ટ ઓફ હાર્ડ પાર્ટિકલ ધેટ ડેવલપ ઇન યોર ગોલ બ્લેડર, એટલે કે ગોલ સ્ટોન. જ્યારે આપણે મોસ્ટ ઓફન છે એ આપણે કોલિસિસ્ટાઇટિસ છે એ જ્યારે આપણા ગોલ બ્લેડરમાં હાર્ડ પાર્ટિકલ છે એ ડેવલપ થાય છે, એના કારણે આપણને એટલે કે ગોલ સ્ટોનના કારણે પણ આપણને કોલિસિસ્ટાઇટિસ થાય છે. ટ્યુમર, તો કે ટ્યુમર may prevent bile from draining out of your gallbladder properly, causing a bile buildup that can lead to cholecystitis. જે આપણે ટ્યુમર છે એ પ્રિવેન્ટ બાઇલ ફ્રોમ ડ્રેનિંગ આઉટ ઓફ ગોલબ્લેડર, જે આપણા ગોલબ્લેડરમાંથી આપણે બાઇલ છે આપણે બહાર ડ્રેન આઉટ કરીએ છીએ, જે આપણા ટ્યુમર છે એના કારણે છે એ બાઇલ છે એ બહાર પ્રિવેન્ટ થતું નથી, અને પ્રોપરલી કોઝિંગ અ બાઇલ બિલ્ડઅપ, જે આખું એ બાઇલ બિલ્ડઅપના કારણે જોવા મળે છે, અને તેના કારણે છે કોલિસિસ્ટાઇટિસ થાય છે. નેક્સ્ટ છે કે બાઇલ ડક્ટ બ્લોકેજ, જે બાઇલ ડક્ટમાં જે બ્લોકેજ થઈ તો એના કારણે જોવા મળે. તો કે kicking or scarring of the bile duct can cause blockage that lead to cholecystitis. તો કે kicking અથવા તો સ્કારિંગના જે બાઇલ ડક્ટમાં kicking અથવા તો સ્કારિંગના કારણે બ્લોકેજ થઈ જાય છે, જેના કારણે કોલિસિસ્ટાઇટિસ છે જોવા મળે છે. નેક્સ્ટ આવે છે ઇન્ફેક્શન, તો કે AIDS in certain viral infection can trigger gallbladder inflammation. જે આપણું એડ્સ છે અથવા તો જે વાયરલ ઇન્ફેક્શન છે તેના કારણે છે આપણને કોલિસિસ્ટાઇટિસ આપણે અથવા તો ગોલ બ્લેડરમાં ઇન્ફ્લામેશન લાગી શકે છે. બ્લડ વેસલ્સ પ્રોબ્લેમ, જો આપણે બ્લડ વેસલ્સમાં પ્રોબ્લેમ હોય તો એના કારણે પણ આપણને કોલિસિસ્ટાઇટિસ થવાના ચાન્સીસ છે. તો કે વેરી સિવિયર ઇલનેસ કેન ડેમેજ બ્લડ વેસલ્સ એન્ડ ડિક્રીઝ બ્લડ ફ્લો ટુ ધ ગોલ બ્લેડર લીડિંગ ટુ ધ કોલિસિસ્ટાઇટિસ. કે વેરી સિવિયર ઇલનેસ, જે આપણે બ્લડ વેસલ્સ છે એ ડેમેજ થાય છે, અને વેરી સિવિયર ઇલનેસ કન્ડિશન છે જેના કારણે આપણું બ્લડ ફ્લો છે એ ડિક્રીઝ થાય છે, અને એના કારણે છે આપણને કોલિસિસ્ટાઇટિસ એટલે કે ગોલ બ્લેડરમાં ઇન્ફ્લામેશન લાગે છે. તો આ હતા આપણા કારણો. નેક્સ્ટ આવે છે કે સાઇન એન્ડ સિમ્પટમ્સ ઓફ કોલિસિસ્ટાઇટિસ મે બી ઇન્ક્લુડ. તો કે સિવિયર પેઇન ઇન યોર અપર રાઇટ એન્ડ સેન્ટર એબ્ડોમેન, જે આપણું સિવિયર પેઇન થાય અપર રાઇટ એબ્ડોમેન અને સેન્ટર એબ્ડોમેનમાં છે આપણને સિવિયર પેઇન થાય. પેઇન ધેટ સ્પ્રેડ ટુ યોર રાઇટ શોલ્ડર ઓર બેક, જે આપણું પેઇન છે એ આપણું રાઇટ શોલ્ડર અને એ બેકમાં છે એ આપણું સ્પ્રેડ થાય છે. ટેન્ડરનેસ ઓવર યોર એબ્ડોમેન વેન ઇટ ઇઝ ટચ, જ્યારે આપણે એબ્ડોમેનને ટચ કરવી ત્યારે આપણને ટેન્ડરનેસ જેવું લાગે. નોઝિયા, વોમિટિંગ અને ફીવર, જે તમારે મેઇન સાઇન એન્ડ સિમ્પટમ્સ છે એ તમારે યાદ રાખવાના છે કે 2-3 જે છે એ તમારે મેઇન સાઇન એન્ડ સિમ્પટમ્સ છે. બાકી જે કોમન સિમ્પટમ્સ છે એના રિલેટેડ જે ડિસીઝ છે એના રિલેટેડ તમારે કોમન સિમ્પટમ્સ લખ નાખવાના છે. રેસ્ટલેસનેસ છે, વીકનેસ જોવા મળે છે, નોઝિયા છે, વોમિટિંગ છે, ફીવર છે, એવી રીતે તમારે જે કોમનલી છે એ સાઇન એન્ડ સિમ્પટમ્સ તમારી રીતે લખ નાખવાના છે. બાકી જે 3-4 છે એ તમારે મેઇન સાઇન એન્ડ સિમ્પટમ્સ યાદ રાખવાનો છે કે અપર રાઇટ અથવા તો સેન્ટર એબ્ડોમેનમાં છે એ સિવિયર પેઇન જોવા મળે છે, અને જે આપણું સ્પ્રેડ છે રાઇટ શોલ્ડર ટુ બેકમાં છે એ આપણું સ્પ્રેડ થાય છે, અને આપણે એબ્ડોમેનમાં આપણે જ્યારે ફીલ કરવી ત્યારે આપણને એ ટેન્ડરનેસ જોવા મળે. જો તમને ડેફિનેશન આવડશે એટલે તમને 100% છે એ તમને સાઇન એન્ડ સિમ્પટમ્સ અને એનું મેનેજમેન્ટ આવડશે. એટલે તમારે ડેફિનેશન છે એ બધાએ યાદ રાખી લેવું. ઇઝી છે બધું, એટલે કંઈ વાંધો નહીં આવે. નેક્સ્ટ આવે છે કે ટ્રીટમેન્ટ, તો કે ફાસ્ટિંગ ટુ રેસ્ટ ધ ગોલ બ્લેડર, જે આપણે ફાસ્ટિંગ કરીએ છીએ ત્યારે આપણા ગોલ બ્લેડરને રેસ્ટ આપવાનો છે. અ સ્પેશિયલ લો ફેટ ડાયટ, જે આપણે સ્પેશિયલી લો ફેટ ડાયટ છે એ લેવાની છે. પેઇન મેડિકેશન, આપણે પેઇન મેડિકેશન આપવાની છે, અને એન્ટીબાયોટિક ટુ ટ્રીટ ઇન્ફેક્શન, જે આપણે ઇન્ફેક્શન અથવા તો ઇન્ફ્લામેશનને ટ્રીટ કરવા માટે આપણે એન્ટીબાયોટિક્સ આપવાનું છે. તો આ હતું આપણું કોલિસિસ્ટાઇટિસ. નેક્સ્ટ આવે છે પેન્ક્રિયાટાઇટિસ. પેન્ક્રિયાટાઇટિસ એટલે કે ઇન્ફ્લામેશન ઓફ પેન્ક્રિયસ. આઇટિસ લાગે, પાછળ જે કોઈ બી વસ્તુમાં આઇટિસ લાગે એટલે એ વસ્તુનું ઇન્ફ્લામેશન અથવા તો ઇન્ફેક્શન હોય. તમારે ડાયરેક્ટ ડેફિનેશન લખ નાખવાની. પેન્ક્રિયાટાઇટિસ હોય તો પેન્ક્રિયસમાં ઇન્ફ્લામેશન લાગે એટલે ઇન્ફ્લામેશન ઓફ પેન્ક્રિયાટાઇટિસ. પેન્ક્રિયાટાઇટિસ ઇઝ અ ડિસીઝ ઇન વિચ અ પેન્ક્રિયસ બીકમ ઇન્ફ્લામ્ડ. જ્યારે પેન્ક્રિયસ છે એ ઇન્ફ્લામ થઈ જાય એટલે અથવા તો ઇન્ફેક્શન લાગે ત્યારે આ ડિઝીઝ કન્ડિશન છે એ જોવા મળે છે, જેને આપણે કહીશું પેન્ક્રિયાટાઇટિસ. Pancreatic damage happen when the digestive enzymes are active before they are released into the small intestine and begin attack the pancreatic. જ્યારે એ પેન્ક્રિયાટિક છે એ ક્યારે ડેમેજ થાય તો આપણું જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે એ આપણે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં એ રિલીઝ થવાના પહેલાં છે એ એક્ટિવ થઈ જાય, અથવા તો જે આપણા પેન્ક્રિયસને છે એ અટેક કરે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે એ
તો એના કારણે આપણને એ પેન્ક્રિયસ છે એ ડેમેજ થઈ શકે છે. ધેર આર ટુ ફોર્મ ઓફ પેન્ક્રિયાટાઇટિસ, એક્યુટ અને ક્રોનિક, જેમાં બે ટાઈપ જોવા મળે છે, એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ અને ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ એમ. તો કે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસમાં શું આવશે, તો કે જનરલી ડેવલપ સડનલી એન્ડ ઇટ ઇઝ યુઝ્યુઅલી અ શોર્ટ ટર્મ few days to week illness that typically resolve with appropriate medical management. એક્યુટ જે પેન્ક્રિયાટાઇટિસ છે ને એ સડનલી આપણને જનરલી ડેવલપ થઈ જાય છે અને શોર્ટ ટર્મ એટલે કે થોડા દિવસ માટેની હોય છે અને જનરલી આપણે જે એ આપણે એપ્રોપ્રિએટ જે આપણે મેડિકલ મેનેજમેન્ટ કરીએ છીએ એના થ્રુ આપણે એને રિઝોલ્વ એટલે આપણે સારું કરી શકીએ, પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ છે ને એમાં શું હોય, તો કે વિચ ઇઝ ટિપિકલી ડેવલપ આફ્ટર મલ્ટિપલ એપિસોડ ઓફ એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ. જે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ છે ને એ આખો એક્યુટ પેન્ક્રિયાટાઇટિસમાં આપણે જે વારંવાર જો આપણને થતું હોય, વારંવાર ઇન્ફ્લામેશન લાગતું હોય, પછી આપણે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસમાં એ કન્વર્ટ થઈ જાય છે. જો કે એઝ અ લોંગ ટર્મ કન્ડિશન ધેટ કેન લાસ્ટ ફોર મંથ ઓર ઇવન સેવરલ યર, જે આપણા લાસ્ટ 4 મંથ અથવા તો જે સેવરલ યર છે એ માટે જોવા મળે તો એને આપણે કહીશું ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ. તો નેક્સ્ટ આવે છે કે એના સિમ્પટોમ્સ. તો એમાં કયા કયા સિમ્પટોમ્સ જોવા મળે, તો કે પેલ યલો ગ્રેશી ફાઉલ સ્મેલિંગ સ્ટૂલ, જેમાં પેલ યલો ગ્રે ફાઉલ સ્મેલિંગ સ્ટૂલ જોવા મળે છે. માલએબ્ઝોર્પ્શન ઓફ ફેટ ડ્યુ ટુ પેન્ક્રિયાટિક ઇન્સફિશિયન્સી એઝ અ સીન વિથ પેન્ક્રિયાટાઇટિસ, પેન્ક્રિયાટિક કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ અને સિલિયાક ડિસીઝ. પછી નેક્સ્ટ એમાં છે માલએબ્ઝોર્પ્શન ફેટ ડ્યુ ટુ પેન્ક્રિયાટિક ઇન્સફિશિયન્સીના કારણે આપણને માલએબ્ઝોર્પ્શન પણ થઈ શકે છે અને એઝ સીન વિથ પેન્ક્રિયાટાઇટિસ અને પેન્ક્રિયાટિક કેન્સર પણ એમાંથી આપણને ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ થયું હોય તો એમાંથી આપણને પેન્ક્રિયાટિક કેન્સર પણ થઈ શકે છે. નેક્સ્ટ છે કે સિસ્ટિક ફાઇબ્રોસિસ અને સિલિયાક ડિસીઝ પણ થઈ શકે છે. નેક્સ્ટ છે કે બ્લેક ફાઉલ સ્મેલિંગ સ્ટૂલ, જે આપણું બ્લેક ફાઉલ સ્મેલિંગ છે આપણને સ્ટૂલ જોવા મળે છે. તો કે ઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ ડ્યુ ટુ અલ્સર અથવા ટ્યુમર, અલ્સર અને ટ્યુમરના કારણે આપણને ઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ જોવા મળે, જેના કારણે બ્લેક સ્ટૂલ છે એ જોવા મળે છે. ઇન્જેક્શન ઓફ આયરન ઇન બિસ્માઉથ મરૂન સ્ટૂલ, છે ઇન્જેક્શન આપણે આયરન અથવા તો બિસ્મુથનું આપણે ઇન્જેક્શન કર્યું હોય અને મરૂન સ્ટૂલ જોવા મળે છે. તો કે શેના કારણે, તો કે ઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ ડ્યુ ટુ અલ્સર, ટ્યુમર અથવા તો ક્રોન ડિઝીઝ અને અલ્સરેટિવ કોલાઇટિસ, જે આપણું ઇન્ટેસ્ટાઇનલ બ્લીડિંગ થવાના કારણે, જેમાં અલ્સર, ટ્યુમર અથવા તો ક્રોન્સ ડિઝીઝ અને અલ્સરેટિવ કોલાઇટિસના કારણે છે આપણને એ જોવા મળે છે. ક્લે કલર સ્ટૂલ, જે ક્લે કલર સ્ટૂલ જોવા મળે, તો કે લેક ઓફ બાઇલ ડ્યુ ટુ બ્લોકેજ ઓફ મેઇન બાઇલ ડક્ટ, પેલ યલો ગ્રેઇશ ફાઉલ સ્મેલિંગ સ્ટૂલ, જે આપણને ક્લે કલર સ્ટૂલ જોવા મળે છે. તો કે શું કામ, તો કે બ્લોકેજ મેઇન બાઇલ ડક્ટ છે એમાં લેક ઓફ બાઇલ ડ્યુ ટુના કારણે આપણે છે એ બ્લોકેજ જોવા મળે, જેના કારણે પેલ યલો ગ્રે ફાઉલ સ્મેલિંગ સ્ટૂલ જોવા મળે છે. તો આ હતા એના સાઇન એન્ડ સિમ્પટોમ્સ, જેમાં પેલ યલો ગ્રેઇશ ફાઉલ સ્મેલિંગ સ્ટૂલ જે કેના કારણે થાય છે. નેક્સ્ટ છે કે બ્લેક ફાઉલ સ્મેલિંગ સ્ટૂલ, પછી ઇન્જેક્શન ઓફ આયરન ઓર બિસ્મુથ, જેના કારણે મરૂન સ્ટૂલ આવે છે અને ક્લે કલર સ્ટૂલ છે જોવા મળે છે. તો આ હતું આપણું પેન્ક્રિયાટાઇટિસ. નેક્સ્ટ આવે છે કે ક્વેશ્ચન નંબર ડી, જેમાં આપણે એપેન્ડિસાઇટિસ. તો કે એપેન્ડિસાઇટિસ ઇઝ અ ઇન્ફ્લામેશન ઓફ એપેન્ડિક્સ, જ્યારે આપણે એપેન્ડિક્સમાં ઇન્ફ્લામેશન લાગે તો એને આપણે કહીશું એપેન્ડિસાઇટિસ. તો કે a finger shaped pouch that project from the colon on the lower right side of your abdomen, જે આપણું ફિંગર શેપ પાઉચ હોય છે ને, ફિંગર લાઇક સ્ટ્રક્ચર હોય છે, આપણું જે એક પ્રકારનું એક પ્રોજેક્શન હોય છે, જે આપણું કોલોન ઓફ લોઅર રાઇટ સાઇડ છે, આપણા એબડોમિનની લોઅર સાઇડમાં જે લોઅર રાઇટ સાઇડ છે એમાં એ પેન્ક્રિયસ છે એ કોલોનની લોઅર રાઇટ સાઇડમાં આવેલું હોય છે. The appendix does not seem to have a specific purpose, જે એપેન્ડિક્સ છે એ આપણે સ્પેસિફિક પર્પઝથી આપણે એ જોવા મળતું નથી. એપેન્ડિસાઇટિસ કોઝ પેઇન ઇન યોર લોઅર રાઇટ એબડોમેન, જે આપણો એપેન્ડિસાઇટિસના કારણે આપણને લોઅર રાઇટ એબડોમેનમાં આપણને પેઇન થઈ શકે છે. તો આ નેક્સ્ટ આ હતી આપણે એની ડેફિનેશન એપેન્ડિસાઇટિસની. નેક્સ્ટ આવે છે ને સાઇન એન્ડ સિમ્પટોમ્સ ઓફ એપેન્ડિસાઇટિસ મે ઇન્ક્લુડ, તો કે સડન પેઇન ધેટ બિગન ઓન ધ રાઇટ સાઇડ ઓફ ધ લોઅર એબડોમેન, જે આપણે
લોવર રાઈટ સાઈડમાં લોવર એબડોમેનમાં આપણને બિગિન જે આપણને સડનલી પેઇન થવા માંડે છે. સડન પેઇન બિગિન ધ અરાઉન્ડ યોર નેવેલ એન્ડ ઓફન શિફ્ટ યોર લોવર રાઈટ એબડોમેન. જે આપણને સડન પેઇન થાય છે, જે આપણી નેવલ અથવા તો જે શિફ્ટ છે એ આપણું આપણે જે લોવર જે રાઈટ સાઈડ છે એમાં આપણું જે એબડોમેનમાં છે એ પેઇન છે એ સડનલી જોવા મળે છે. પેઇન ધેટ વર્સનેસ ઇફ યુ હેવ કફ વોક ઓર મેક અધર જર્નિંગ મુવમેન્ટ. જ્યારે આ પેઇન છે આપણે કફ વોકિંગ અથવા તો આપણે જર્કિંગ મુવમેન્ટ કરીએ છીએ ત્યારે આપણને પેઇન છે એ બહુ વધારે જોવા મળે છે. લોસ ઓફ એપેટાઇટ, નોઝિયા, વોમિટિંગ, લો ગ્રેડ ફીવર ધેટ મે વર્સ એટ ધ ઇલનેસ પ્રોગ્રેસ. જે લો ગ્રેડ ફીવર જોવા મળે છે, ઇલનેસ પ્રોગ્રેસના કારણે આપણને લો ગ્રેડ ફીવર પણ જોવા મળે છે. નેક્સ્ટ છે કે કોન્સ્ટિપેશન એન્ડ ડાયરિયા, એબડોમિનલ બ્લોટિંગ. જે આપણું એબડોમિનલ બ્લોટિંગ પણ જોવા મળે છે. તો નેક્સ્ટ આયા હતા એના સાઇન એન્ડ સિમ્પટમ્સ. નેક્સ્ટ આવે છે ટ્રીટમેન્ટ. તો કે એમાં ફર્સ્ટ છે કે ઇફ ધ ઇન્ફેક્શન ઇઝ માઇલ્ડ, એન્ટીબાયોટિક આર સમ ટાઈમ યુઝ ટુ ટ્રીટ એપેન્ડિસાઇટિસ બટ ધીસ ઇઝ રેર. જ્યારે આપણે ટ્રીટમેન્ટ તો કે આપણું જે માઇલ્ડ ઇન્ફેક્શન હોય તો આપણે એન્ટીબાયોટિક થ્રુ આપણે એપેન્ડિસાઇટિસ છે આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ, પણ એ બહુ રેર કેસમાં જોવા મળે છે. ઇન મોસ્ટ કેસીસ સર્જન વિલ રિમૂવ ધ એપેન્ડિક્સ ઓપન. ધીસ ઇઝ ધ ડન થ્રુ કીહોલ સર્જરી ઓર લેપ્રોસ્કોપી. પરંતુ જે મોસ્ટ ઓફ કેસ છે એમાં આપણે સર્જન છે એ એપેન્ડિક્સને રિમૂવ કરી નાખીએ છીએ, જે કીહોલ સર્જરી અથવા તો લેપ્રોસ્કોપિક જે સર્જરી થ્રુ આપણે એને એપેન્ડિક્સને એ રિમૂવ કરવામાં આવે છે. નેક્સ્ટ છે કે લેપ્રોસ્કોપિક કીહોલ અથવા તો મિનિમલી ઇન્વેઝિવ સર્જરી આપણે તો કે ઇન્વોલ્વ ધ સર્જન ઇન્સર્ટ અ વેરી thin tube or laparoscope which has a tiny video camera and light into the abdomen through a hollow instrument known as a cannula. જે આપણું સર્જન છે આપણું વેરી થીન એટલે પાતળી જે ટ્યુબ હોય છે અથવા તો જે લેપ્રોસ્કોપ છે એમાં જે આપણું ટીની વિડીયો કેમેરો આવેલો હોય છે અને લાઇટ ઇન્ટુ ધ એબડોમેન કે વિડીયો કેમેરો અને એમાં લાઇટ આવેલી હોય છે, જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણો કેન્યુલા થ્રુ આપણે મોટી કેન્યુલા હોય ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ છે એ આપણા એબડોમિનની અંદર છે એ ઇન્સર્ટ કરે છે. એવી રીતે છે લેપ્રોસ્કોપિક છે એ સર્જરી કરવામાં આવે છે. નેક્સ્ટ છે કે ઓપન સર્જરી. તો કે સમ કેસીસ અ લાર્જ ઇન્સિઝન વિલ બી મેડ સો ધેટ ધ એરિયા ઇનસાઇડ ધ એબડોમિનલ કેવિટી કેન બી ક્લીન. જ્યારે આપણે સમ કેસીસ હોય છે એમાં લાર્જર ઇન્સિઝન બી આપણે લાર્જ ઇન્સિઝન બની ગયો હોય છે, તો આપણે જે એબડોમિનલ કેવિટીનો જે એરિયા હોય છે આપણે એને ક્લીન કરવા માટે આપણે એમાં ઓપન સર્જરી કરવી પડે છે. તો આ હતું આપણે એની ટ્રીટમેન્ટ. ફર્સ્ટ છે કે એન્ટીબાયોટિક પણ જોઈએ જે રેર કેસમાં જોવા મળે છે. નેક્સ્ટ આવે છે લેપ્રોસ્કોપિક અને મિનિમલ ઇન્વેઝિવ સર્જરી અને એની પછી આવે છે ઓપન સર્જરી. નેક્સ્ટ આવે છે કે ન્યુમોનિયા. ક્વેશ્ચન નંબર ન્યુમોનિયા. Pneumonia is infection that inflame the air sac in one or both lungs. જે આપણા લંગ્સમાં વન અથવા તો જે બોથ જે લંગ્સમાં છે આપણી જેની એર સેક હોય એમાં ઇન્ફ્લામેશન અથવા જો ઇન્ફેક્શન લાગે જેને આપણે કહીશું ન્યુમોનિયા. લંગ્સની અંદર જે એર સેક આવેલી હોય એમાં ઇન્ફેક્શન અથવા જો ઇન્ફ્લામેશન લાગે તો એને આપણે કહીશું ન્યુમોનિયા, જે એક વન અથવા તો બોથ લંગ્સમાં પણ હોઈ શકે છે. Their air sac may fill with a fluid or pus, purulent material, causing cough with a phlegm or pus, fever, chills and difficulty breathing. A variety of organisms including bacteria, virus and fungus. જે એર સેક છે એમાં આપણે ફ્લુઇડ અથવા તો જે પસ એટલે કે પુરુલન્ટ જે મટીરિયલ છે એનું ભરાઈ જાય છે, જે કફિંગ વિથ ફ્લેગમેન્ટ ઓર પસ, જે આપણે ફ્લેગમેન્ટ ઓર પસની સાથે આપણે કફના કારણે થાય છે. એમાં ફીવર, ચિલ્સ, ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ જે વગેરેના કારણે આપણને થઈ શકે છે. અ વેરાયટી ઓફ ઓર્ગેનિઝમ ઇન્ક્લુડિંગ બેક્ટેરિયા, વાયરસ ઓર ફંગસ, જે બેક્ટેરિયા, વાયરસ અથવા તો ફંગીના કારણે થાય છે. તો એમાં નેક્સ્ટ આવે છે ને સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો કે એમાં સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ન્યુમોનિયા મે ઇન્ક્લુડ. તો કે ચેસ્ટ પેઇન વેન યુ બ્રીથ ઓર કફ. જ્યારે આપણે બ્રીધ અથવા તો આપણે કફિંગ કરીએ છીએ એટલે આપણે ખાંસી આવે છે, ઉધરસ આવે છે ત્યારે આપણને ચેસ્ટ પેઇન થાય છે. કન્ફ્યુઝન ઓર ચેન્જ ઇન મેન્ટલ અવેરનેસ ઇન એડલ્ટ એજ 65 એન્ડ ઓલ્ડર. જ્યારે આપણે
આપણી મેન્ટલ અવેરનેસમાં છે એ ચેન્જીસ અથવા તો આપણને કન્ફ્યુઝન જોવા મળે છે. તો કે ક્યારે, તો કે એડલ્ટ એજમાં, જે એની 65 અથવા તો એનાથી ઓલ્ડ એજ હોય એમાં આપણે મેન્ટલ ડિસઓર્ડર છે એ જોવા મળે છે. કફ વિથ મેની પ્રોડ્યુસ ફ્લેગમા, જે આપણે કફ છે એ મેની આપણે ફ્લેગમા છે એ પ્રોડ્યુસ કરે છે. ફટીગ, એમાં ફટીગ જોવા મળે છે એટલે આપણને થાક લાગવો. ફીવર, સ્વેટિંગ એન્ડ શેકિંગ, ચિલ્સ, જે આપણને એમાં ફીવર, પરસેવો વળવો અને આપણને ધ્રુજારી આવે છે. લોઅર ધેન નોર્મલ બોડી ટેમ્પરેચર ઇન એડલ્ટ older than age 65 and people with weak immune system, જે આપણે લોઅર ધેન નોર્મલ બોડી ટેમ્પરેચર છે આપણું નોર્મલ થાય છે, જેની ઇમ્યુનિટી છે એ ઇમ્યુનિટી સિસ્ટમ છે એ વીક છે અથવા તો જે 65 કરતાં ઓલ્ડર્સ છે. નોઝિયા, વોમિટિંગ ઓર ડાયરિયા અને શોર્ટનેસ ઓફ બ્રીથ છે એ જોવા મળે છે. નેક્સ્ટ આવે છે કે ટ્રીટમેન્ટ. તો કે મોસ્ટ કેસ ઓફ ન્યુમોનિયા ઇઝ કોઝ બાય અ વાયરસ ધેટ ડઝ નોટ રિક્વાયર એન્ટીબાયોટિક. However, pneumonia caused by bacteria is treated with antibiotic taken by mouth at home. જે આપણી મોસ્ટ ઓફ કેસ છે ન્યુમોનિયાના એ વાયરસના કારણે થાય છે, જેમાં આપણે એન્ટીબાયોટિક છે એ રિક્વાયર્ડ થતી નથી. અને ન્યુમોનિયા જે હાવેવર જે અમુક કેસ છે એ ન્યુમોનિયાના એ બેક્ટેરિયાના કારણે થાય છે, તો એમાં આપણે એન્ટીબાયોટિક થ્રુ આપણે એને એટ હોમે આપણે એને ઓરલી છે આપણે એન્ટીબાયોટિક આપીને આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ. The type of antibiotic used depend on the type of bacteria to have caused the pneumonia. જે આપણે કઈ એન્ટીબાયોટિક યુઝ કરીએ છીએ તો કે જે ટાઈપના બેક્ટેરિયાનું આપણને ઇન્ફ્લામેશન લાગ્યું હોય એ ટાઈપનો આપણે એન્ટીબાયોટિકનો આપણે યુઝ કરવાનો છે. હોસ્પિટલ ટ્રીટમેન્ટ કેન include intravenous antibiotic give through a needle into vein and respiratory therapy breathing treatment. જે આપણે જો આપણે એન્ટીબાયોટિકથી આપણને રિઝલ્ટ ન મળે તો આપણે હોસ્પિટલ ટ્રીટમેન્ટ કેન ઇન્ક્લુડ ઇન્ટ્રાવેનસ, જે આપણે હોસ્પિટલની ટ્રીટમેન્ટમાં આપણે ઇન્ટ્રાવેનસ છે આપણે એન્ટીબાયોટિક આપીને જે આપણે વેનની અંદર નીડલ ઇન્સર્ટ કરીને આપણે અથવા તો રેસ્પિરેટરી થેરાપી આપણે બ્રીધિંગ ટ્રીટમેન્ટ આપણે આપીને જે આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ. મોર સિવિયર કેસીસ માઇટ બી ટ્રીટ ઇન ઇન્ટેન્સિવ કેર યુનિટ, જે આપણે મોર સિવિયર કેસ હોય તો એમાં આપણે એને આઈસીયુમાં રાખીને આપણે એને ટ્રીટ કરવામાં આવે છે. તો આ હતું આપણું ન્યુમોનિયા, એની ડેફિનેશન, એના સાઇન એન્ડ સિમ્પટોમ્સ અને ટ્રીટમેન્ટ. નેક્સ્ટ આવે છે કે આઈવી આન્સર ધ ફોલોવિંગ. તેમાં ફર્સ્ટ છે કે ડિફાઇન હર્નિયા. તો કે આપણે હર્નિયાને ડેફિનેશન, તો કે ડિફાઇન ઇઝ અ જનરલ ટર્મ રિફર ટુ અ protrusion of tissue through the wall of the cavity in which it is normally contained. જે આપણું જનરલ રિફરેટિંગ ટુ પ્રોટ્રુઝન ઓફ ટીશ્યુ, જે આપણું હર્નિયા આપણે નોર્મલ કહીએ તો જે આપણા ટીશ્યુ હતા ઓર્ગન છે જે એની પહેલાંમાંથી જે બહાર પ્રોટ્રુઝન થઈ જાય એનું, એટલે કે બહારની તરફ આવી જાય, જેને આપણે કહીશું હર્નિયા. જે આપણું જે નોર્મલ ફંક્શન જે નોર્મલ કેવિટીમાં હોય એની કેવિટીમાંથી જે બહાર આવી જાય જેને આપણે કહીશું હર્નિયા. જે થ્રુ વોલ ઓફ ધ કેવિટીની વોલની થ્રુ છે એ ટીશ્યુનું પ્રોટ્રુઝન થઈ જાય છે, જેને આપણે કહીશું એને હર્નિયા. તો કે લિસ્ટ આઉટ ધ ટાઈપ ઓફ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ હર્નિયા. તો એમાં કયા કયા ટાઈપની છે એ હર્નિયા જોવા મળે છે. તેમાં ઇન્ગ્વાઇનલ હર્નિયા, ફિમરલ હર્નિયા, અમ્બલિકલ હર્નિયા, હાઇટલ હર્નિયા, ઇન્સિઝનલ હર્નિયા, એપિગેસ્ટ્રિક હર્નિયા, સ્પિઝેલિયન હર્નિયા અને ડાયાફ્રેગમેટિક હર્નિયા છે એ આવશે. તેમાં ફર્સ્ટ છે કે ઇન્ગ્વાઇનલ હર્નિયા. તો કે અ મેન ધ ઇન્ગ્વાઇનલ કેનાલ ઇઝ passageway for a spermatic cord and blood vessels leading to the testicle. જે આપણું ઇન્ગ્વાઇનલ હર્નિયા છે એ આપણે મેનમાં જોવા મળે છે. જે આપણી ઇન્ગ્વાઇનલ કેનાલ છે એના જે પેસેજવેમાં જે આપણી જે સ્પર્મેટિક કોડ અને જે બ્લડ વેસલ્સ છે લીડિંગ ટુ ધ ટેસ્ટિકલ, જે ટેસ્ટિકલમાં એ જતી રહે છે, મીન્સ કે લીડિંગ થાય છે, એને આપણે કહીશું ઇન્ગ્વાઇનલ હર્નિયા. અને ઇન અ વુમલ ઇન્ગ્વાઇનલ કેનાલ કન્ટેન અ રાઉન્ડ લિગામેન્ટ ધેટ ગીવ સપોર્ટ ટુ ધ વોમ. જે આપણે વુમનમાં છે ઇન્ગ્વાઇનલ કેનાલ છે એમાં રાઉન્ડ લિગામેન્ટ જે આપણે એને વોમ્બને છે એ સપોર્ટ કરે છે, જેને આપણે કહીશું ઇન્ગ્વાઇનલ હર્નિયા. નેક્સ્ટ છે કે ફિમરલ હર્નિયા. તો કે ફેટી ટિશ્યુ ઓર પાર્ટ ઓફ ધ ઇન્ટેસ્ટાઇન પ્રોડ્યુસ ઇન્ટુ ધ ગ્રોઇન એટ ધ ટોપ ઓફ ધ ઇનર થાઈ. જે આપણા ફેટી ટિશ્યુ છે અથવા તો જે ઇન્ટેસ્ટાઇન છે એ
પ્રોડ્યુસ થઈને જે આપણા ગ્રોઈન એરિયા થ્રુ જે ટોપ ઓફ ધ જે ઇનર થાઈમાં આવે છે, જેને આપણે કહીશું ફીમોરલ હર્નિયા. ફીમોરલ હર્નિયા આર મચ લેસ કોમન ધેન ઇગ્વાઇનલ હર્નિયા એન્ડ મેઇનલી અફેક્ટ ઓલ્ડર વુમન. જે આપણે ફીમોરલ હર્નિયા છે આર મચ લેસ, જે આપણે ઇગ્વાઇનલ હર્નિયા કરતાં જે ફીમોરલ હર્નિયા છે એ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને તે ઓલ્ડર વુમનમાં છે એ મેઇનલી જોવા મળે છે. નેક્સ્ટ છે કે અમ્બલિકલ હર્નિયા. તો કે ફેટી ટિશ્યુ ઓર પાર્ટ ઓફ ધ ઇન્ટેસ્ટાઇન પુશ થ્રુ ધ એબ્ડોમેન નિયર ધ નેવલ, એટલે કે બેલી બોટમ. જે આપણે અમ્બલિકલ હર્નિયા છે એટલે કે ફેટુ ટિશ્યુ અથવા તો જે પાર્ટ ઓફ ઇન્ટેસ્ટાઇન છે એ એબ્ડોમેન થ્રુ આપણે બેલી બોટમમાં છે આપણે એ પુશ થઈ જાય એટલે કે બહાર આવી જાય, જેને આપણે કહીશું અમ્બલિકલ હર્નિયા. નેક્સ્ટ છે કે હાઇટલ હર્નિયા અથવા તો હિટસ હર્નિયા. તો કે પાર્ટ ઓફ સ્ટમક પુશ અપ ઇનટુ ધ ચેસ્ટ કેવિટી થ્રુ એન ઓપનિંગ ઇન ધ ડાયાફ્રામ. જે આપણા સ્ટમકનો પાર્ટ છે એ પુશ થઈને આપણે મીન્સ કે જે ડાયાફ્રામનો ઓપનિંગ થઈને જે ચેસ્ટ કેવિટીમાં જે આપણું સ્ટમક જતું રહે તો એને આપણે કહીશું હાઇટસ હર્નિયા. તો કે હોરિઝોન્ટલ શીથ ઓફ મસલ ધેટ સેપરેટ ધ ચેસ્ટ ફ્રોમ ધ એબ્ડોમેન. જે આપણું હોરિઝોન્ટલ શીથ ઓફ મસલ્સ છે જે આપણા ચેસ્ટ અને એબ્ડોમેનને છે એ સેપરેટ રાખે છે. તો અધર ટાઈપ ઓફ હર્નિયાઝ ઇન્ક્લુડ. તો કે ઇન્સિઝનલ હર્નિયા. તો કે ટીશ્યુ પ્રોટ્યુસ ઇન્ટુ ધ સાઇટ ઓફ એન એબ્ડોમિનલ સ્કાર ફ્રોમ અ રિમોટ એબ્ડોમિનલ ઓર પેલ્વિક ઓપરેશન. જે આપણે ઇન્સિઝનલ હર્નિયા એટલે આપણે કોઈ પણ ઓપરેશન કરેલું હોય, પેલ્વિક ઓપરેશન અથવા તો જે રિમોટ એબ્ડોમિનલ, જે આપણે કોઈ પણ ઓપરેશન કર્યું હોય જેમાં આપણે એબ્ડોમિનલ સ્કાર હોય છે, જે આપણે એને પ્રોટ્યુસ થ્રુ જે સાઇટ ઓફ એબ્ડોમિનલ સ્કાર છે સ્કારની બહાર છે એ ટીશ્યુ છે એ બહાર આવી જાય છે, જેને આપણે કહીશું ઇન્સિઝનલ હર્નિયા. નેક્સ્ટ આવે છે કે એપિગેસ્ટ્રિક હર્નિયા. તો કે જે ફેટી ટિશ્યુ છે પ્રોડ્યુસ છે થ્રુ ધ એબ્ડોમિનલ એરિયા બિટવીન ધ નેવલ એન્ડ લોઅર પાર્ટ ઓફ ધ સ્ટર્નમ. એટલે કે જે આપણા બ્રેસ્ટ બોન છે, જે આપણા જે ફેટી ટિશ્યુ છે એ એબ્ડોમિનલ એરિયા છે અથવા તો નેવલ અને લોઅર પાર્ટ ઓફ જે સ્ટર્નમ છે, જે બ્રેસ્ટ બોન છે એના થ્રુ એ ફેટી ટિશ્યુ છે એ પ્રોડ્યુસ થઈ જાય તો એને આપણે કહીશું એપિગેસ્ટ્રિક હર્નિયા. નેક્સ્ટ આવે છે કે સ્ફિઝેલિયન હર્નિયા. તો કે ઇન્ટેસ્ટાઇનલ પુશ થ્રુ ધ એબ્ડોમેન એટ ધ સાઇટ ઓફ ધ એબ્ડોમિનલ મસલ્સ બિલો ધ નેવલ. જે આપણું ફિઝેલિયન હર્નિયા છે એ ઇન્ટેસ્ટાઇનલ પુશ છે એ એબ્ડોમિનલ એટ ધ સાઇટ ઓફ એબ્ડોમિનલ મસલ્સ છે આપણે નેવેલના નીચે જે આપણું એબ્ડોમિનલ મસલ્સ છે ત્યાં આપણે એબ્ડોમિનલ થ્રુ એ છે એ પુશ થઈને ઇન્ટેસ્ટાઇનની જતું રહે, જેને આપણે કહીશું સ્ફિઝેલિયન હર્નિયા. નેક્સ્ટ આવે છે કે ડાયાફ્રેગમેટિક હર્નિયા. તો કે ઓર્ગન ઇન ધ એબ્ડોમેન મૂવ ઇનટુ ધ ચેસ્ટ થ્રુ ધ ઓપન ઇન ધ ડાયાફ્રામ. જે ડાયાફ્રેગમેટિક હર્નિયા છે એ આપણું એબ્ડોમિનલ ઓર્ગન છે એ ડાયાફ્રામને ઓપન કરીને જે ચેસ્ટમાં જતું રહે, જેને આપણે કહીશું ડાયાફ્રેગમેટિક હર્નિયા. તો આ હતા આપણા હર્નિયાના ટાઈપ. નેક્સ્ટ આવે છે એના સાઇન એન્ડ સિમ્પટમ્સ ઓફ હર્નિયા. તો કે હર્નિયા ઇન એબ્ડોમિન ઓર ગ્રોઇન કેન produce a noticeable lump or bulge that can be pushed back in or that can disappear when lying down. જે આપણે હર્નિયા છે જે ગ્રોઇન અને એબ્ડોમિન એરિયામાં એ પ્રોડ્યુસ એ નોટિકેબલ લમ્પ અથવા તો એ બલ્જ ટાઈપનું જોવા મળે છે, જેને આપણે પુશ કરીને આપણે પાછું કરી શકીએ છીએ. ધેટ કેન ડિસઅપિયર વેન લાઇનિંગ ડાઉન. જે આપણે લાઇનિંગ ડાઉન છે એ ડિસઅપિયર થઈ જાય ત્યારે. લાફિંગ, ક્રાઇંગ, કફિંગ એન્ડ સ્ટ્રેનિંગ ડ્યુરિંગ અ બોવેલ મુવમેન્ટ or physical activity may make the lump repair after has been a push in. જ્યારે આપણે લફિંગ અથવા તો ક્રાઇંગ, કફિંગ અને સ્ટ્રેનિંગ ડ્યુરિંગ જે આપણે બોવેલ મુવમેન્ટ કરીએ ત્યારે આપણે જેની સ્ટ્રેનિંગ મુવમેન્ટ કરીએ છીએ અથવા તો ફિઝિકલ એક્ટિવિટી જ્યારે આપણે એ લંબ છે એ આખો આપણે લંબ છે રિપેર આફ્ટર હેઝ બીન પુશ, જ્યારે આપણે પુશ કરવી છે ત્યારે એ રિપેર થઈ જાય છે. મોર સિમ્પટમ્સ ઓફ હર્નિયા ઇન્ક્લુડ. જેમાં મોર સિમ્પટમ્સ છે એ ઇન્ક્લુડ થાય છે. તો કે સ્વેલિંગ ઓર બલ્જ ઇન્ટુ ધ ગ્રોઇન ઓર સ્ક્રોટમ ધ પાઉચ ઓફ ધ કન્ટેન ધ ટેસ્ટિકલ. જે આપણું સ્વેલિંગ અથવા તો જે ગ્રોઇન અથવા જે સ્ક્રોટમમાં છે એ સ્વેલિંગ અને બલ્જિંગ જે જોવા મળે છે. નેક્સ્ટ આવે છે ઇન્ક્રીઝ પેઇન એટ ધ સાઇટ ઓફ બલ્જ. જે આપણો બલ્જિંગ સાઇટ છે આપણને પેઇન છે એ જોવા મળે છે.
પેન વાઇલ લિફ્ટિંગ, જે આપણે લિફ્ટિંગ કરીએ, આપણે હલનચલન કરીએ તો આપણને પેન જોવા મળે છે. ઇન્ક્રીઝ ધ બલ્જ સાઇઝ ઓવર ટાઈમ, જે આપણે ઓવર ટાઈમ છે આપણે બલ્જિંગની સાઇઝ છે એ ઇન્ક્રીઝ થાય છે. અ ડલ અચિંગ સેન્સેશન, જે આપણને ડલ અચિંગ સેન્સેશન ઇચિંગ સેન્સેશન છે એ જોવા મળે છે. અ સેન્સ ઓફ ફિલિંગ ફૂલ ઓફ સાઇન ઓફ અ બોવેલ ઓબ્સ્ટ્રક્શન, જે એમાં સેન્સ ઓફ ફિલિંગ ફૂલ અથવા તો જે બોવેલ ઓબ્સ્ટ્રક્શનના એ સાઇન જોવા મળે છે. નેક્સ્ટ આવે છે કે એક્સપ્લેન ધ ટ્રીટમેન્ટ એન્ડ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ક્લાયન્ટ વિથ ઇંગ્વાઇનલ હર્નિયા. જ્યારે આપણે ઇંગ્વાઇનલ હર્નિયા થાય છે ત્યારે આપણે એને ટ્રીટમેન્ટ અને નર્સિંગ મેનેજમેન્ટ આપણે શું કરીએ છીએ? તો કે એમાં ફર્સ્ટ છે કે ઇમિડિયેટ કેર, તો કે પીપલ હુ હેવ અ સિમ્પટમ્સ ઓફ એન increase or strangulated hernia should be seek emergency medical help immediately. જ્યારે આપણે પીપલને સિમ્પટમ્સ ઓફ ઇન્ક્રીઝડ છે અથવા તો સ્ટ્રેન્ગ્યુલેટેડ હર્નિયા જ્યારે એને ઇમરજન્સી આપણે મેડિકલ ઇમરજન્સી જે જોવા મળે છે ત્યારે આપણે એને મેડિકલ હેલ્પ આપણે ઇમિડિયેટલી કરવી જોઈએ. અ સ્ટ્રેન્ગ્યુલેટેડ હર્નિયા ઇઝ અ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન, જે આ સ્ટ્રેન્ગ્યુલેટેડ હર્નિયા છે એ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. તો કે સિમ્પટમ્સ ઓફ એનો ઇન્ક્રીઝ ઓર સ્ટ્રેન્ગ્યુલેટેડ હર્નિયા ઇન્ક્લુડ, જેમાં આપણે તો કે એક્સ્ટ્રીમ ટેન્ડરનેસ ઓર પેઇનફુલ રેડનેસ ઇન ધ એરિયા ઓફ બલ્જ ઇન ધ ગ્રોઇન, જે આપણા ગ્રોઇન એરિયામાં બલ્જિંગ જોવે છે ત્યાં આપણને એક્સ્ટ્રીમ ટેન્ડરનેસ અને પેઇન જોવા મળે છે. સડન પેઇન ધેટ વોર્સ ક્વિકલી એન્ડ ડઝ નોટ ગો અવે, જે આપણને સડનલી પેઇન એટલે કે વોર્સને ફૂલ જે પેઇન જોવા મળે છે જે ગો અવે એ થતું નથી. ધેન ઇનેબિલિટી ટુ હેવ અ બોવેલ મુવમેન્ટ એન્ડ ગેસ પાસ, જેમાં આપણને ગેસ પાસ અને બોવેલ મુવમેન્ટમાં આપણને ઇનેબિલિટી જોવા મળે છે. નોઝિયા એન્ડ વોમિટિંગ અને ફીવર. નેક્સ્ટ આવે છે કે સર્જિકલ મેનેજમેન્ટ, તો કે ઓલ ધો સર્જિકલ ઓપ્શન ડિપેન્ડ ઓન ઇન્ડિવિજ્યુઅલ circumstance including the location of the hernia. There are two main type of surgical intervention for hernia. જે આપણો સર્જિકલ ઓપ્શન છે આપણી જે સર્કમસ્ટન્સ ઇન્ક્લુડિંગ જે આપણે લોકેશન, જે આપણું કઈ પ્રકારનું જે આપણે હર્નિયા છે એ ટાઈપનું આપણે એના ઉપર ડિપેન્ડ કરે છે. જેમાં મેઇનલી ટુ ઇન્ટરવેન્શન સર્જિકલ ઇન્ટરવેન્શન છે હર્નિયામાં જોવા મળે છે, જેમાં ઓપન સર્જરી અને સેકન્ડ છે લેપ્રોસ્કોપિક ઓપરેશન એટલે કે કી હોલ સર્જરી. તેમાં ફર્સ્ટ છે કે ઓપન સર્જિકલ રિપેર. ઓપન સર્જિકલ રિપેર ક્લોઝ ધ હર્નિયા યુઝિંગ suture, mesh or both and the surgical wound in the skin is closed with a suture, staple or surgical glue. જે આપણા ઓપન સર્જિકલ આપણે રિપેર કરીએ છીએ જેમાં આપણી હર્નિયાને આપણે ક્લોઝ કરીએ છીએ, જેમાં આપણે સ્યુચર અથવા તો મેશ મૂકીને અથવા તો બોથનો ઉપયોગ કરીને આપણે અને સર્જિકલ વુન્ડને જે આપણે સ્કિનમાં જે સર્જિકલ વુન્ડ છે આપણે ક્લોઝ કરીએ છીએ અને સર્જિકલ સ્કિન ઇઝ અ ક્લોઝ આપણે અને પછી સ્કિન છે આપણે સ્યુચર, સ્ટેપલર અથવા તો સર્જિકલ ગ્લુ દ્વારા જે આપણે એને ક્લોઝ કરીએ છીએ. તો આ છે આપણે ઓપન સર્જિકલ રિપેર. નેક્સ્ટ આવે છે કે લેપ્રોસ્કોપિક રિપેર. તો લેપ્રોસ્કોપિક આપણે કહીએ તો કે યુઝ અ રોપર તો રિપીટ ઓપરેશન ટુ અવોઇડ previous scar and while using more expensive is less likely cause of complications such as infection. જે લેપ્રોસ્કોપિક રિપેર છે એ આપણે યુઝ્યુઅલી મોર એક્સપેન્સિવ વધારે એક્સપેન્સિવ છે અને આપણે પ્રીવિયસ સ્કાર જે આપણે એને ઓપરેશન ટુ અવોઇડ પ્રીવિયસ સ્કાર જે હોય એને અવોઇડ કરવા માટે અને એ આપણે એમાં ઇન્ફેક્શન છે એના ઓછી કોમ્પ્લિકેશનના કારણે આપણે લેપ્રોસ્કોપિક રિપેર છે એ કરાવીએ છીએ. નેક્સ્ટ આવે છે કે નર્સિંગ કેર. તો નર્સિંગ મેનેજમેન્ટ છે એ ઓલમાં સેમ જ આવશે. તો કે આપણે ઓન ધ ડે ઓફ સર્જરી અ નર્સ કમ્ફર્ટ ધ પેશન્ટ identity using a two-unit patient identifier, settle the patient in the preoperative holding area and ask the patient to remove all clothing, jewelry and change into the hospital gown. જે આપણે ઓન ધ ડે ઓફ જ્યારે એને સર્જરીનો દિવસ હોય ત્યારે આપણે એને પેશન્ટને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે અને આપણે ટુ જે યુનિક પેશન્ટ આઈડેન્ટિફાયર જે સેટલ છે એ આપણે એને કરવાના છે અને આપણે જે પ્રી ઓપરેટિવ જે આપણે હોલ્ડિંગ એરિયા છે જેમાં આપણે પેશન્ટને એના ક્લોથિંગ રિમૂવ કરવાના, જ્વેલરી અને હોસ્પિટલ ગાઉન છે એ રિમૂવ કરવા માટે આપણે એને કહેવાનું છે. નેક્સ્ટ છે કે ધ નર્સ ઓલ્સો ઇન્શ્યોર ધેટ ઇન્ફોર્મ consent has been obtained, that all allergies and medical and surgical history have been reviewed and that all
prostheses have been removed including contact lens, glasses, denture and hearing aids. જે આપણે એને એની જે આપણે એને નર્સ છે ઓલ્સો ઇન્સ્યુ ધેટ ઇન્ફોર્મ કન્સર્ન જે આપણે એની ઇન્ફોર્મેશન ઓલ કન્સર્ન છે આપણે એને લેવાની છે, જેમાં આપણે એની ઓલ એલર્જીસ, મેડિકલ હિસ્ટ્રી, સર્જિકલ હિસ્ટ્રી, પાસ્ટ જે બધી હિસ્ટ્રી છે એનું આપણે રિવ્યૂ લેવાનું છે, અને જે આપણે એના પ્રોસ્થેસિસ ઓલ પ્રોસ્થેસિસ છે આપણે એને રિમૂવ કરવાના, જેમાં આવશે કોન્ટેક્ટ લેન્સ, જેમાં ગ્લાસીસ, ડેન્ચર અને હિયરિંગ એડ્સ છે વગેરે છે આપણે એને રિમૂવ કરવાના છે. નેક્સ્ટ છે કે ધ નર્સ અસેસ ધ સર્જિકલ વુન્ડ સાઇટ એન્ડ આસ્ક ધ પેશન્ટ ટુ રિપોર્ટ પેઇન ઇન્ટેન્સિટી લેવલ યુઝિંગ અ વેલિડેટ પેઇન રેટિંગ સ્કેલ. જે આપણે નર્સ છે ને સર્જિકલ વુન્ડ સાઇટ છે એને પેશન્ટને પૂછે છે, રિપોર્ટ કરે છે કે એને પેઇન કેટલું છે, જે આપણું પેઇન રેટિંગ સ્કેલ છે એના થ્રુ આપણે પેઇન મેઝર કરીએ છીએ. After providing pain medication as a prescribed as a nurse assess patient response for a effectiveness. જે આપણે પેશન્ટને આપણે જે પેઇન મેડિકેશન આપણે પ્રોવાઈડ કરીએ છીએ ત્યાર પછી આપણે એને પેશન્ટનો રિસ્પોન્સ છે આપણે એની કેવી ઇફેક્ટિવનેસ છે આપણે એને રિસ્પોન્સ લેવાનો છે. અ પ્રાઇમરી ઇન્ટરવેન્શન ઇઝ ટુ પ્રોવાઈડ એડિક્વેટ એનાલ્જેસિયા ઇમિડિયેટલી આફ્ટર સર્જરી. આપણે જે આપણું પ્રાઇમરી ઇન્ટરવેન્શન છે આપણે એને એનાલ્જેસિયા છે આપણે ઇમિડિયેટલી આફ્ટર સર્જરી આપણે એને પ્રોવાઈડ કરવાનું છે. પ્રોવાઈડ ઇન્સ્ટ્રક્શન ઓન ઇટિંગ, ડાયટ એન્ડ ન્યુટ્રિશન આફ્ટર ઇન્ગ્વાઇનલ હર્નિયા સર્જરી. જ્યારે આપણે ઇન્ગ્વાઇનલ હર્નિયાની સર્જરી થઈ હોય પછી આપણે એને ઇન્સ્ટ્રક્શન ડાયટ અથવા તો શું ઇટિંગ કરવું, ન્યુટ્રિશન વગેરે આપણે એને ઇન્સ્ટ્રક્શન આપવાનું છે. મોસ્ટ પીપલ ડ્રિંક લિક્વિડ એન્ડ ઇટ અ લાઇટ ડાયટ ધ ડે ઓફ ઓપરેશન એન્ડ ધેન રિઝ્યુમ ધેર યુઝ્યુઅલ ડાયટ ધ નેક્સ્ટ ડે. જ્યારે આપણે ઓપરેશનનો જે દિવસ હોય ત્યારે આપણે એને લિક્વિડ ડાયટ દેવાની છે અને જે લાઇટ ડાયટ હોય એ આપણે એને દેવાની છે. પછી જે નેક્સ્ટ ડે છે આપણે યુઝ્યુઅલી જે ડાયટ આવતી હોય એના મુજબ જે આપણે દેવાની છે. સ્ટ્રેનિંગ ડ્યુરિંગ બોવેલ મુવમેન્ટ એન્ડ અધર વલ્સલ્વા મેન્યુઅર ઇન્ક્રીઝ ધ પેન એન્ડ મે ડિસ્ટર્બ અ સર્જિકલ સાઇટ. જે આપણે સ્ટ્રેનિંગ ડ્યુરિંગ જે આપણે બોવેલ મુવમેન્ટ કરીએ છીએ ત્યારે આપણને સ્ટ્રેનિંગ થાય છે અથવા તે વલ્સાલ્વા જે મેન્યુઅર થ્રુ આપણે જે આપણું પેન છે એ ઇન્ક્રીઝ થાય છે, જેના કારણે છે આપણું સર્જિકલ સાઇટ છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. The nurse should explain the importance of taking a stool softener and a gentle laxative as a prescribed to prevent pressure on the increase during bowel movement. જ્યારે નર્સ છે એને આપણે સ્ટૂલ સોફ્ટનિંગની માટે એને એડવાઇસ આપે છે અને એનું ઇમ્પોર્ટન્સ છે એને એક્સપ્લેન કરે છે અને જેન્ટલ એને લેક્ઝેટિવ છે એ પ્રિસ્ક્રાઇબ કરે છે, જેના કારણે એનું જે પ્રેશર છે એ પ્રિવેન્ટ થાય છે. જ્યારે બોવેલ મુવમેન્ટ કરે છે ત્યારે એનું પ્રેશર છે એના કારણે પ્રેશર પ્રિવેન્ટ થાય છે અને એનું ઇન્સિઝન છે એમાં કંઈ પણ જે ઓલું થતું નથી. બિફોર ડિસ્ચાર્જ ધ નર્સ રિવ્યૂ પોસ્ટ ઓપરેટિવ વોન્ડ કેર, પેઇન મેનેજમેન્ટ એન્ડ ધ resumption of usual activity including ડ્રાઇવિંગ એન્ડ રિટર્ન ટુ ધ વર્ક વિથ ધ પેશન્ટ. જ્યારે આપણે પેશન્ટ ડિસ્ચાર્જ થાય છે એની પહેલાં નર્સ આપણે જે પોસ્ટ ઓપરેટિવ વુન્ડ કેર છે એના રિવ્યૂઝ અને પેઇન મેનેજમેન્ટ કરવાનું છે અને આપણે રીએન્ઝપ્શન જે આપણે યુઝ્યુઅલ એક્ટિવિટીઝ છે જેમાં ડ્રાઇવિંગ, રિટર્નિંગ વર્ક છે એ પેશન્ટને ક્યારેથી કરવાનું અને ધ નર્સ વોઝ મેક ધ સર્ટેન પોઈન્ટ ઓફ ડિસ્કશન વિથ ધ પેશન્ટ એન્ડ કેર કમ્પેનિયન ઇશ્યુ સ્પેસિફિક ધ સેફ્ટી. જે આપણે જે પેશન્ટની સેફ્ટી માટેના જે આપણે કોઈ પણ એનું પેશન્ટ વિશે જે આપણે પેશન્ટની સાથે આપણે કોઈ પણ જે પોઈન્ટ છે અમુક એ આપણે ડિસ્કશન કરવાના છે. તો આ હતું આપણું નર્સિંગ મેનેજમેન્ટ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે CVA સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ. તો કે define as a sudden death of some brain cell due to lack of oxygen when the blood flow to the brain is impaired by blockage or rupture of an artery to the brain. A CVA is also referred to a stroke. જે આપણી બ્રેઇનની આર્ટરી છે એ રપ્ચર થાય એના કારણે આપણું જે બ્રેઇનમાં જે બ્લડ ફ્લો છે એ ઇમ્પેર થાય, મીન્સ કે બ્રેઇનની આર્ટરી છે એ રપ્ચર થઈ જાય અથવા તો જે બ્લોકેજ થઈ જાય છે એના કારણે છે આપણું બ્રેઇનનું જે બ્લડ ફ્લો છે એ ઇમ્પેર થઈ જાય છે એટલે કે ઓછો થઈ જાય છે અને એના કારણે જે લેક ઓફ ઓક્સિજન એના કારણે જે ઓક્સિજન છે એ પૂરતા પ્રમાણમાં મળતો નથી. તે લેક ઓફ ઓક્સિજનના કારણે જે બ્લડ જે બ્રેઇનના જે ટિશ્યુ છે એ સડન ડેથ થઈ જાય છે, જેના કારણે આપણને સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ છે એ જોવા મળે, જેને આપણે કહીશું સ્ટ્રોક પણ કહી શકીએ છીએ. તો અહીંયા
બી લિસ્ટ આઉટ ધ કોઝ એન્ડ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ પેશન્ટ વિથ CVA. જે આપણે એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ CVAના આપણે જોશું. તો કે પહેલું ફર્સ્ટ છે કે કોઝ, તો કે કયા કયા કારણો છે કે એનાથી આપણને સ્ટ્રોક થઈ શકે છે. તો કે એન આર્ટરી ટુ વેઇન મે બી બ્લોક બાય અ ક્લોટ અથવા કે થ્રોમ્બોસિસ વિચ આર ટિપિકલી અકર ઇન ધ બ્લડ વેસલ્સ ધેટ હેવ has previously been narrowed due to the atherosclerosis એટલે કે હાર્ડનિંગ ઓફ ધ આર્ટરી. જે આપણું આર્ટરીમાં છે એ બ્લોક થઈ જાય, મીન્સ કે બ્લોક થઈ જાય, જે ક્લોટ્સ એટલે થ્રોમ્બોસિસ અથવા જે આપણી બ્લડ વેસલ છે એ પ્રીવિયસ છે એ નેરો હોય છે, જેના એથેરોક્લેરોસિસના કારણે છે એ નેરો થઈ જાય છે, જેમાં આપણે એ ક્લોટ ફોર્મેશન થઈ જાય છે એના અથવા તો જે બ્લોક ક્લોટ ફોર્મેશન એટલે થ્રોમ્બોસિસના કારણે બ્લોક થઈ જાય છે, એના કારણે આપણને સ્ટ્રોક આવે છે. When a blood clot or piece of an atherosclerotic plaque એટલે કે cholesterol and calcium deposit on the wall of the artery break loose, it can travel through the circular and lock in the artery of the brain, plugging it up and stopping the blood flow. This is referred to a એમ્બોલિક સ્ટ્રોક. જે આપણે બ્લડ છે આપણે જ્યારે આપણે બ્લડ ક્લોટ અથવા તો જે પીસીસ છે એથેરોસ્ક્લેરોસિસ જે પ્લેક્યુ છે એટલે કે કોલેસ્ટ્રોલ અને કેલ્શિયમ છે એ આપણી આર્ટરીમાં જે આપણે એનું ડિપોઝિટ થઈ જાય છે અને એ આપણું બ્રેક છે એ એથેરોસ્ક્લેરોસિસ છે પ્લેક છે એ બ્રેક થઈ જાય છે અને એના કારણે જે આપણું સર્ક્યુલેશન અને જે લોક ટુ આર્ટરી ઓફ ધ જે બ્રેઇન છે એ એના થ્રુ એ ટ્રાવેલ કરતો હોય, એના કારણે જે આપણો બ્લડ ફ્લો છે એ સ્ટોપ થઈ જાય છે અને એના કારણે જેને આપણે કહીશું એમ્બોલિક સ્ટ્રોક. A blood clot came from a chamber of the heart when the heart beat irregularly. In a arterial fibrillation, such clot usually stay attached to the inner lining of the heart, but they may break off, travel through the blood stream from the plug embolus in a brain artery, cause a stroke. જ્યારે આપણો બ્લડ ક્લોટ છે એ આપણી હાર્ટની ચેમ્બર ઓફ ધ હાર્ટ વેન ધ હાર્ટ બીટ્સ આપણે જ્યારે આપણી ઇરેગ્યુલરલી હાર્ટ બીટ હોય ત્યારે આપણી હાર્ટ ચેમ્બરમાં છે એ આપણું બ્લડ ક્લોટ છે અથવા તો આર્ટિયલ ફિબ્રિલેશનના કારણે છે એ આપણું બ્લડ ચેમ્બરમાં છે હાર્ટ ચેમ્બરમાં એ છે બ્લોકેજ જોવા મળે છે અને એ સચ અ ક્લોટ છે યુઝ્યુઅલી આપણે સ્ટે અચે ધ ઇનર લાઇનિંગ ઓફ હાર્ટ બટ ધે મે અ બ્રેક ઓફ. જે આપણી હાર્ટની ઇનર લાઇનિંગમાં એ અટેચ થઈ જાય છે અને જેના કારણે છે એ આપણું બ્રેક ઓફ થઈ જાય છે અને એ આપણું બ્લડ સ્ટ્રીમ થ્રુ છે એ ટ્રાવેલ કરે છે ફ્રોમ પ્લગ ઇન અ બ્રેન આર્ટરી કોઝ ઓફ સ્ટ્રોક. જેના કારણે છે એ એમ્બોલસ થઈ જાય છે બ્રેઇનની આર્ટરી અને એમાં કારણે છે સ્ટ્રોક જોવા મળે છે. સેરેબ્રલ હેમરેજ એટલે કે સેરેબ્રલ હેમરેજ પણ થઈ શકે. સેરેબ્રલ હેમરેજના કારણે સ્ટ્રોક થઈ જાય એટલે કે બ્લીડિંગ ઇન અ બ્રેન એઝ ફ્રોમ અ એન્યુરિઝમ. એન્યુરિઝમ એટલે વાઇડનિંગ અને વીકનિંગ ઓફ અ બ્લડ વેસલ્સ ઇન અ બ્રેન ઓલ્સો કોઝ સ્ટ્રોક. એન્યુરિઝમ બ્લડ વેસલ્સમાં એન્યુરિઝમના કારણે પણ સ્ટ્રોક થઈ શકે છે અને સેરેબ્રલ હેમરેજના કારણે પણ સ્ટ્રોક થઈ શકે છે. નેક્સ્ટ આવે છે કે સાઇન એન્ડ સિમ્પટમ્સ ઓફ સ્ટ્રોક ઇન્ક્લુડિંગ, તો કે નમનેસ ઓફ વીકનેસ ઓફ ફેસ, જે આપણે ફેસમાં નમનેસ અને વીકનેસ જોવા મળે છે. પછી ચેન્જ ઇન મેન્ટલ સ્ટેટસ, change in mental status due to decreased oxygen, the patients experience confusion. જે આપણું મેન્ટલ સ્ટેટસમાં ચેન્જીસ થવા એટલે કે આપણું જે ઓક્સિજન છે એ ડિક્રીઝ થવાનું છે એના કારણે છે આપણને કન્ફ્યુઝન એક્સપિરિયન્સ જોવા મળે છે. અને નમનેસ અને વીકનેસ ઓફ ધ ફેસ એટલે કે વિધાઉટ એડિક્વેટ પરફ્યુઝન અને ઓક્સિજન ઇઝ ઓલ્સો લો અને ફેશિયલ ટિશ્યુ કુડ નોટ ફંક્શન પ્રોપરલી વિધાઉટ ધેમ એટલે એના કારણે છે આપણે ફેસમાં છે એ વીકનેસ અને નમનેસ જોવા મળે છે. ટ્રબલ સ્પીકિંગ ઓર અન્ડરસ્ટેન્ડિંગ સ્પીચ, એમાં આપણે છે આપણું સ્પીકિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ સ્પીચમાં આપણને ટ્રબલિંગ જોવા મળે એટલે કે જે આપણો સેલ્સ છે એ આપણે ફંક્શન એઝ અ રિઝલ્ટ ઓફ ઇનએડિક્વેટ પરફ્યુઝનના કારણે આપણા સેલ્સ છે એમાં સીઝેશન થઈ જાય છે, એના કારણે આપણે સ્પીક અને જે આપણી અન્ડરસ્ટેન્ડિંગ સ્પીચ છે એમાં ટ્રબલ જોવા મળે છે. વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ જોવા મળે છે, તો કે ધે આઈ ઓલ્સો નીડ ઇનફ ઓક્સિજન ફોર ઓપ્ટિમલ ફંક્શન, જે આપણા
આઈને ઓપ્ટિમલ ફંક્શન માટે જે ઓક્સિજન છે એ જરૂરિયાત મુજબ જોઈએ, જેના કારણે એ ન મળે એના કારણે આપણને વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ છે એ જોવા મળે છે. હોમોનિમિયસ હેમિનોપેસિયા એટલે કે હેમિનોપ્સિયા જે એમાં તો કે there is a loss of half of the visual field એમાં જોવા મળે છે. loss of peripheral vision તો કે patient experience difficulty seeing at a night and either aware of the object or the border of object. જે આપણે peripheral vision છે લોસ થઈ જાય છે, એટલે કે આપણે સીઈંગ ઇન આપણે નાઇટ અથવા તો આપણે જે કોઈ પણ ઓબ્જેક્ટમાં તે આપણે પેશન્ટ એક્સપિરિયન્સ કરવામાં એ ડિફિકલ્ટી થાય છે. પછી હેમિપેરેસિસ એટલે કે there is a weakness of the face, arm and legs on the same side due to the lesion in the opposite hemisphere. જે આપણો હેમિસ્ફેરેસિસ એટલે શું થાય તો કે આપણે વીકનેસ આર્મ, ફેસ, લેગ્સ અને જે સેમ સાઇડ ડ્યુ ટુ ધ આપણે લેઝન છે આપણા જે એમાં આપણે એ વીકનેસ જોવા મળે ઓપોઝિટ હેમિસ્ફિયરમાં, જેને આપણે કહીશું હેમિફેરેસિસ. નેક્સ્ટ આવે છે કે હેમિપ્લેસિયા એટલે કે પેરાલાઇસિસ ઓફ ફેસ, આર્મ એન્ડ લેગ ઓન ધ સેમ સાઇડ ડ્યુ ટુ ધ લેઝન ઇન ધ ઓપોઝિટ હેમિસ્ફિયર. જે આપણું હેમિપ્લેસિયા છે એટલે આપણે કે ફેસ, આર્મ અને લેગમાં જે ઓન સાઇડ જે આપણે ઓન સેમ સાઇડ ડ્યુ ટુ ધ આપણે લેઝન ઇન ઓપોઝિટ હેમિસ્ફિયરમાં જે આપણે પેરાલાઇસિસ જોવા મળે છે એટલે કે એને આપણે હેમિપ્લેસિયા જોવા મળે છે. એટેક્સિયા નેક્સ્ટ આવે છે તો કે staggering, unsteady gait and inability to keep feet together. નેક્સ્ટ આવે છે કે ડિસઆર્થિયા તો કે there is difficulty in forming wound. Dysphagia તો કે there is difficulty in swallowing. Paresthesia there is a numbness and tingling of the extremities and difficulty with the proprioception જોવા મળે છે. એક્સપ્રેસિવ એફાસિયા જોવા મળે છે તો કે the patient unable from words state in the understandable and cannot speak is a single word response. પછી receptive aphasia તો કે patient unable comprehends a spoken word and can speak but may not make any sense. નેક્સ્ટ છે કે ગ્લોબલ એફાસિયા તો કે this is a combination of both expressive and respective aphasia તો કે આ હતા એના સાઇન એન્ડ સિમ્પટમ્સ. નેક્સ્ટ આવે છે કે explain the medical and nursing management of patient with a cerebrovascular accident. તો કે ફર્સ્ટ છે કે મેડિકલ મેનેજમેન્ટ તો કે patient who have experienced TIA or a stroke should have medical management for a સેકન્ડરી પ્રિવેન્શન. તો એમાં ફર્સ્ટ છે કે રિકમેન્ડેડ ટીશ્યુ જે આપણા પ્લાઝમિનોઝોન એક્ટિવેટર વુડ બી a prescribed unless contraindicated and there should be a monitor for a bleeding. જે આપણે રિકમેન્ડેડ આપણે જે ટીશ્યુ છે એ આપણે એને કરવાનું તો કે આપણે જેમાં પ્લાઝમિનોઝોન જે એક્ટિવેટર છે આપણે એને પ્રિસ્ક્રાઇબ કરવાનું છે, જેમાં અનલેસ કોન્ટ્રાઇન્ડિકેટેડ અને આપણે જેનું બ્લીડિંગને આપણે મોનિટર કરી શકીએ. ઇન્ક્રીઝ આઈસીપી જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે આપણે એને ઇન્ક્રીઝ કરવાનું છે કે મેનેજમેન્ટ ઓફ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્લુડિંગ ઓસ્મોટિક ડાયુરેટિક મેન્ટેનિંગ ઓફ PaCO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ એટ 30 to 35 mm of SGN positioning to avoid hypoxia through the elevated of head of the bed. જે આપણે ઇન્ક્રીઝ એનું આઈસીપી જ્યારે ઇન્ક્રીઝ થઈ જાય છે ત્યારે આપણે એનું મેનેજમેન્ટ ઓફ ઇન્ક્રીઝ એમાં આપણે જે ઓસ્મોટિક ડાયુરેટિક આપવાનું છે અને આપણે જેનું કાર્બન ડાયોક્સાઇડ છે એનું એને મેન્ટેન કરવાનું છે, જે 30 થી 35 છે એ નોર્મલ છે એની વેલ્યુ, અને આપણે એને પોઝિશનિંગ ટુ અવોઇડ હાઇપોક્સિયા છે આપણે એને અવોઇડ કરવા માટે આપણે એને હેડ ઓફ આપણે એને પોઝિશન આપવાની છે. નેક્સ્ટ છે કે એન્ડોટ્રેકિયલ ટ્યુબ આપણે એને એન્ડોટ્રેકિયલ ટ્યુબ તો કે ધેર ઇઝ અ પોસિબિલિટી ઓફ ઇન્ક્યુબેશન ટુ એસ્ટાબ્લિશ ધ પેશન્ટ એરવે ઇફ નેસેસરી. જો આપણે પેશન્ટને ઇન્ક્યુબેટ કરવાની જરૂર પડે તો આપણે એને એરવે ઇફ નેસેસરી આપણે પેશન્ટના એરવે માટે આપણે એને ઇન્ક્યુબેટ કરવાનું છે. હિમોડાયનેમિક મોનિટરિંગ તો કે કન્ટિન્યુઅસ હિમોડાયનેમિક મોનિટર શુડ બી અ
ઇમ્પ્લિમેન્ટેડ ટુ અવોઇડ અ ઇન્ક્રીઝ ઇન બ્લડ પ્રેશર. જે આપણે હિમોડાયનેમિક જે મોનિટર છે આપણે એને બ્લડ પ્રેશરની ઇન્ક્રીઝ થાય એને અવોઇડ કરવા માટે આપણે હિમોડાયનેમિક મોનિટર છે આપણે કન્ટિન્યુઅસ રાખવાનું છે. ન્યુરોલોજિકલ અસેસમેન્ટ ટુ ડિટરમાઇન ઇફ ધ સ્ટ્રોક ઇઝ ઇવોલ્વિંગ ઇન એન્ડ ઇફ અધર એક્યુટ કોમ્પ્લિકેશન આર ડેવલપિંગ. જે આપણું એનું ન્યુરોલોજિકલ એસેસમેન્ટ છે આપણે એને ડિટરમાઇન કરવાનું છે ને. તો આ તો આપણું મેડિકલ મેનેજમેન્ટ. નેક્સ્ટ છે કે સર્જિકલ મેનેજમેન્ટ. તો કે સર્જિકલ મેનેજમેન્ટ મે ઇન્ક્લુડ પ્રિવેન્શન એન્ડ રિલીફ ફ્રોમ ઇન્ક્રીઝ આઈસીપી. જે આપણે સર્જિકલ મેનેજમેન્ટ છે આપણે એનું પ્રિવેન્શન અને જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર છે આપણે એને ડિક્રીઝ એટલે કે રિલીફ કરવાનું છે. તો એમાં કેરોટીડ એન્ડોટ્રેકોટોમી જે આપણે કેરોટીડ છે આપણે એને એન્ડોટેરેક્ટોટોમી આપણે એને કરવાનું. તો કે ધીસ ઇઝ ધ રિમૂવલ ઓફ એથરોસ્ક્લેરોટિક પ્લેક્યુ અથવા તો થ્રોમ્બસ ફ્રોમ ધ કેરોટીડ આર્ટરી ટુ પ્રિવેન્ટ સ્ટ્રોક ઇન ધ પેશન્ટ વિથ ઓક્લુઝિવ ડિસીઝ ઓફ ધ એક્સ્ટ્રાક્રેનિયલ સેરેબ્રલ આર્ટરી. જે આપણે જે એથરોસ્ક્લેરોસિસ આપણે જે પ્લેક્યુ છે અથવા તો કાંઈ પણ જે થ્રોમ્બસ થયું છે આને આપણે કેરોટીડ આર્ટરીમાં જે આપણે એને રિમૂવ કરવાનું છે, જેના કારણે આપણે સ્ટ્રોકને પ્રિવેન્ટ કરી શકીએ છીએ વિથ ઓક્લુઝિવ ડિસીઝ અથવા તો એક્સ્ટ્રાક્રેનિયલ સેરેબ્રલ આર્ટરી. નેક્સ્ટ છે કે હેમિક્રેનિયોક્ટોમી. જે આપણે હેમિક્રેનિયોક્ટોમી છે એટલે કે હેમિક્રેનિયોક્ટોમી છે મે બી પરફોર્મ ફોર ઇન્ક્રીઝ આઈસીપી ફ્રોમ બ્રેન એડિમા ઇન સિવિયર કેસીસ ઓફ સ્ટ્રોક. જે આપણું સિવિયર કેસીસમાં જે આપણે સ્ટ્રોકના સિવિયર કેસીસમાં જો આપણને બ્રેઇનમાં આઈસીપીનું લેવલ વધી છે અથવા તો એડીમાં જોવા મળે છે તો એમાં આપણે હેમિક્રેનિયોટોમી કરવાની હોય છે. નેક્સ્ટ આવે છે કે નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ પેશન્ટ વિથ સીવીએ. તો કે નર્સિંગ કેર હેઝ અ સિગ્નિફિકન્ટ impact on a patient recover in a summary here are some nursing intervention for a patient with stroke. તો કે positioning prevent flexion prevent abduction prevent edema અને full range of motion. તો કે positioning તો કે position to prevent contracture, relieve pressure, attain good body alignment and prevent compressive neuropathies આપણે એને પોઝિશન આપવાની છે. પ્રિવેન્ટ ફ્લેક્શન તો કે એપ્લાય આપણે સ્પ્લિન્ટ એટ અ નાઇટ ટુ પ્રિવેન્ટ ફ્લેક્શન ઓફ ધ અફેક્ટ એક્સ્ટ્રીમિટી. જે આપણે નાઇટમાં છે આપણે એને સ્પ્લિન્ટ આપણે એપ્લાય કરવાનું છે, જેના કારણે છે ફ્લેક્શન છે પ્રિવેન્ટ કરી શકીએ અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી સાઇડ. પછી પ્રિવેન્ટ એડક્શન. તો પ્રિવેન્ટ એડક્શન ટુ અફેક્ટેડ શોલ્ડર વિથ અ પિલો પ્લેસ ઇન ધ એક્ઝિલા. જે આપણે એક્ઝિલાની સાઈડમાં આપણે એને પિલો આપણે શોલ્ડર સાઈડ આપણે પિલો રાખવાનું છે. પ્રિવેન્ટ એડીમા તો કે એલિવેટેડ અફેક્ટેડ આર્મ પ્રિવેન્ટ એડીમા એન્ડ ફાઇબ્રોસિસ. જે આપણું એલિવેટેડ અફેક્ટેડ છે આપણું આર્મ છે એને આપણે એને અફેક્ટેડ જે આર્મ છે એને આપણે એલિવેટ કરવાનું, જેના કારણે આપણે ફાઇબ્રોસિસ અને એડીમાને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. ફૂલ રેન્જ ઓફ મોશન. જે આપણે પ્રોવાઇડર ફૂલ રેન્જ ઓફ મોશન અને 4 or 5 times a day મેન્ટેન જોઈન્ટ મોબિલિટી. આપણે જોઈન્ટ મોબિલિટી માટે આપણે દિવસમાં 4 થી 5 વખત છે આપણે પ્રોવાઈડ ફૂલ રેન્જ ઓફ મોશન છે આપણે એને પ્રોવાઈડ કરવાનું છે. નેક્સ્ટ આવે છે કે પ્રિવેન્ટ વેનસ સ્ટેસિસ. જે આપણે એક્સરસાઇઝ ઇઝ હેલ્પ ઇન પ્રિવેન્ટિંગ વેનસ સ્ટેસિસ વિચ મે ટુ પ્રેડિસ્પોઝ ધ પેશન્ટ ટુ થ્રોમ્બોસિસ એન્ડ પલ્મોનરી એમ્બોલિઝમ. જે આપણે એને વેનસ એક્સટેસિસ છે અથવા તો જે પલ્મોનરી એમ્બોલિઝમ અને થ્રોમ્બોસિસ છે આપણે એને પ્રિવેન્ટ કરવાનું છે. રિગેઇન બેલેન્સ. જે આપણે બેલેન્સ છે આપણું રિગેઇન કરવાનું. તો કે ટીચિંગ અ પેશન્ટ ટુ મેન્ટેન બેલેન્સ ઇન સિટિંગ પોઝિશન ધેન ટુ બેલેન્સ વાઇલ સ્ટેન્ડિંગ એન્ડ બિગિન વોકિંગ એઝ સૂન એઝ અ સ્ટેન્ડિંગ બેલેન્સ ઇઝ અચીવ. નેક્સ્ટ છે કે પર્સનલાઇઝિંગ. તો કે encourage personalizing activity as soon as a patient can sit up. જ્યારે પેશન્ટ સીટ અપ હોય ત્યારે આપણે એને પર્સનલાઇઝિંગ એક્ટિવિટી આપણે એને એન્કરેજ કરવાનું છે. મેનેજ સેન્સરી ડિફિકલ્ટીઝ છે એની સેન્સરી ડિફિકલ્ટીઝ છે આપણે એને મેનેજ કરવાનું. તો કે એપ્રોચ અ પેશન્ટ વિથ અ ડિક્રીઝ સ્પીડ ઓફ વિઝન ઓન ધ સાઇડ વેર વિઝ્યુઅલ પરસેપ્શન ઇઝ ઇન્ટેક્ટ. વિઝિટ અ સ્પીચ થેરાપી. આપણે જે કન્સલ્ટ વિથ અ સ્પીચ થેરાપી ઇઝ evaluated gaze reflex and assist gag reflex and assist teaching alternates following technique. જે આપણે એને કહેવાની છે. voiding pattern. જે આપણે analyze the voiding pattern and offer urinary or bedpan on patient
વોઇડિંગ શિડ્યુલ, જે આપણો પેશન્ટનું વોઇડિંગ શિડ્યુલ છે એમાં આપણે એને પેટપાન અથવા તો આપણે યુરિનાઇલ છે આપણે એને આપવાનું છે. બી કન્સિસ્ટન્સી પેશન્ટ એક્ટિવિટીઝ છે આપણે એને કન્સિસ્ટન્સ ઇન પેશન્ટ એક્ટિવિટી આપણે કહેવાય. તો કે બી કન્સિસ્ટન્સ ઇન ધ શિડ્યુલ, રૂટીન એન્ડ repetition of written schedule, checklist and auditives may help with memory and concentration, and communication board may be used. નેક્સ્ટ છે કે અસેસ સ્કિન, તો કે આપણે ફ્રીક્વન્ટલી આપણે એની સ્કિન અસેસ કરવાની, સાઇન ઓફ બ્રેકડાઉન વિથ એમ્ફેસિસ ઓન બોની એરિયા એન્ડ ડિપેન્ડ ઓન ધ બોડી પાર્ટ. તો આ છે આપણો સર્જિકલ મેનેજમેન્ટ ઓફ CVA, સેરેબ્રો વાસ્ક્યુલર એક્સિડન્ટ. તો અહીંયા આપણું સેક્શન નંબર 1 છે એ પૂરું થાય છે. નેક્સ્ટ આવે છે સેક્શન નંબર 2. તેમાં ફર્સ્ટ છે કે સ્ટેટ વેધર ઇન ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. તો કે કોલેસિસ્ટાઇટિસ ઇઝ અ ઇન્ફ્લામેશન ઓફ યુરિનરી બ્લેડર. જે આપણે હમણાં જ આપણે જે શીખ્યા છીએ કે આપણે ગોલ બ્લેડરમાં ઇન્ફ્લામેશન લાગે જેને આપણે કહીશું કોલેસિસ્ટાઇટિસ. તો અહીંયા આવશે ફોલ્સ. લોર્ડોસિસ ઇઝ અ લેટરલ કર્વેચર ઓફ ધ સ્પાઇન. જો એમાં લોર્ડોસિસ છે આપણે લેટરલ કર્વેચર ઓફ ધ સ્પાઇન છે એમાં આવશે એ ખોટું આવશે. બેલ્સ પાલ્સી અફેક્ટ ધ ફેશિયલ મસલ્સ. છે આપણે બેલ્સ પાલ્સીસ છે આપણા ફેશિયલ મસલ્સ છે આપણા જે એને અફેક્ટ કરે છે. તો એમાં આવશે ટ્રુ. જે આપણા ફેશિયલ મસલ્સના કોઈ પણ પહેલાંના કારણે જે આપણે બેલ્સ પાલ્સી છે એ જોવા મળે. બ્લીડિંગ ફ્રોમ નોઝ ઇઝ નો નોઝ એપિસ્ટેક્સિસ. તો એ આવશે ટ્રુ. જે આપણે નોઝ બ્લીડ થાય એને આપણે કહીશું એપિસ્ટેક્સિસ. નેક્સ્ટ આવે છે કે ચૂઝ ધ કરેક્ટ આન્સર. તો કે ફોલો ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ફોર એક્ઝામિનેશન ઓફ ધ આઈ. જે આપણે ANS એટલે કે ઓપ્થેલ્મોસ્કોપી, આપણે જે આઈનું એક્ઝામિનેશન કરીએ છીએ જેને આપણે કહીશું ઓપ્થેલ્મોસ્કોપી. લુઇસ ડિસ્કલરેશન ઓફ ધ સ્કિન ઇઝ ટર્મ એઝ જેને આપણે કહીશું સાઇનોસિસ. અહીંયા બધા ટીક કરી નાખજો જેમાં અત્યારે તમારે આપેલું નથી એ આન્સર, જેમાં આપણે આવશે સાઇનોસિસ. સોલ્ટ ઇઝ અ રિસ્ટ્રિક્ટેડ ઓફ ધ પેશન્ટ વિથ. જે આપણે સોલ્ટ છે આપણે કયા પેશન્ટને રિસ્ટ્રિક્ટ કરીએ તો એમાં આવશે હાઇપર ટેન્શન. ફર્સ્ટમાં આવશે ઓપ્થેલ્મોસ્કોપી, સેકન્ડમાં આવશે સાઇનોસિસ અને લાસ્ટમાં આવશે હાઇપરટેન્શન. નેક્સ્ટ આવે છે કે રાઇટ શોર્ટ નોટ ઓન એની 4 ઓફ ધ ફોલોઇંગ. તો કે એટાલેક્ટેસિસ ફર્સ્ટ છે કે એટાલેક્ટેસિસ તો કે ઇઝ અ collapse or closure of a lung resulting in the reduced or abscess gas exchange. તો જે એટાલેક્સિસ શું છે તો કે આપણા લંગ્સમાં છે એ કોલેપ્સ થઈ જાય અથવા તો લંગ્સ છે એ ક્લોઝર થઈ જાય છે જેના કારણે છે આપણું ગેસ એક્સચેન્જ છે એ રિડ્યુસ અથવા તો છે એને એક્સચેન્જ થતું છે એ એબસેન્ટ થઈ જાય છે. તો એને આપણે કહીશું એટાલેક્ટેસિસ. તો કે ઇટ મે અફેક્ટ પાર્ટ ઓફ ધ ઓલ ઓફ અ લંગ. જે આપણા પાર્ટ કોઈ પણ અફેક્ટેડ પાર્ટ અથવા તો એ ઓલ લંગમાં એ જોવા મળે છે. ઇટ ઇઝ યુઝ્યુઅલી અનલેટરલ છે જે આપણે યુનિલેટરલ છે. ઇટ ઇઝ અ કન્ડિશન વેર ધ એલ્વિઓલાઈ આર ડિફ્લેટ ડાઉન ટુ ધ લિટલ ઓર નોન વોલ્યુમ. જે આપણે ક્યારે એ કન્ડિશન જોવા મળે છે કે જ્યારે આપણી એલ્વિઓલાઈ છે એ ડિફ્લેટ ડાઉન અથવા તો એ ડિફ્લેટ ડાઉન લિટલ અથવા તો જે એનું નો વોલ્યુમ જોવા મળે ત્યારે જોવા મળે છે. is a distinct from a pulmonary consolidation in which they are filled with liquid. જેમાં એ પલ્મોનરી એમાં ડિસ્ટિંક્ટ જે પલ્મોનરી કન્સોલિડેશન જોવા મળે છે જેના કારણે છે એમાં લંગ્સમાં છે એ લિક્વિડ છે એ ફિલ થઈ જાય છે. તો એમાં સાઇન એન્ડ સિમ્પટમ્સ કયા કયા જોવા મળે છે તો કે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, રેપિડ સ્લો બ્રીથિંગ, વિઝિંગ અને કફ છે આના છે સાઇન એન્ડ સિમ્પટમ્સ. નેક્સ્ટ આવે છે કે ટ્રીટમેન્ટ ઇન્ક્લુડિંગ વન ઓર મોર ઓફ ધ ફોલોઈંગ. તો કે ક્લેપ એટલે કે પરક્યુશન છે જે આપણે ઓન ધ ચેસ્ટ ટુ લૂઝન મ્યુકસ પ્લગ ઇન ધ એરવે જે આપણે એને ક્લેપ કરવાનું છે. નેક્સ્ટ છે કે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ. આપણે એને ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ માટે કરવાનું છે વિથ હેલ્પ ઓફ ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી ડિવાઇસ. જે આપણે સ્પાયરોમેટ્રી ડિવાઇસ આવે છે એને આપણે યુઝ કરવાનો છે. રિમૂવ ઓર રિલીવ એની બ્લોકેજ ઇન ધ એરવે બાય બ્રોન્કિયોસ્કોપી. જે આપણે બ્રોન્કિયોસ્કોપી થ્રુ આપણે જે એર બ્લોકેજ અથવા તો જે એરમાં ઓબ્સ્ટ્રક્શન આવી ગયું છે જેને આપણે એને રિમૂવ અને રિલીવ કરવાનું છે. તો આ હતું ટ્રીટમેન્ટ એન્ડ મેનેજમેન્ટ.
નેક્સ્ટ આવે છે કે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન. ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન ઇઝ સિગ્નિફિકન્ટલી મિકેનિઝમ ઇમ્પેરમેન્ટ અથવા તો કમ્પ્લીટ અરેસ્ટ ઓફ ધ પેસેજ ઓફ કન્ટેન્ટ થ્રુ ધ ઇન્ટેસ્ટાઇન ડ્યુ ટુ પેથોલોજી ધેટ કોઝ ઓફ બ્લોકેજ ઓફ ધ બોવેલ. જે આ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન છે એ આખી સિગ્નિફિકન્ટલી જે મિકેનિકલ છે એનું આખી સિસ્ટમ છે એ ઇમ્પેર થઈ જાય છે અથવા તો કમ્પ્લીટલી જે અરેસ્ટ જોવા મળે છે, જે આપણી પેસેજ ઓફ થ્રુ જે આપણી ઇન્ટેસ્ટાઇનલથી આપણે જેમાં પેથોલોજી એટલે કે ઇન્ટેસ્ટાઇનથી આપણે જે બોવેલ છે એને બ્લોકેજના કારણે છે આપણે ઇમ્પેરમેન્ટ જોવા મળે છે, જેને આપણે કહીશું ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન. સિમ્પટમ્સ ઇન્ક્લુડિંગ ક્રેમ્પિંગ, પેઇન, વોમિટિંગ, કોન્સ્ટિપેશન એન્ડ લેક ઓફ ફ્લેટસ જોવા મળે છે. અને ડાયગ્નોસિસ ઇઝ અ ક્લિનિકલ કન્ફર્મ બાય ધ એબ્ડોમિનલ એક્સરે. જે આપણે ક્લિનિકલ ડાયગ્નોસિસ છે આપણે એને એક્સરે થ્રુ આપણે એને કન્ફર્મ કરી શકીએ છીએ. ઓકે, સાઇન એન્ડ સિમ્પટમ્સ ઓફ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન. તો એમાં ક્રેમ્પિંગ, એબ્ડોમિનલ પેઇન ધેટ કમ એન્ડ ગોઝ. નેક્સ્ટ છે લોસ ઓફ appetite, કોન્સ્ટિપેશન, વોમિટિંગ, inability to have a bowel movement or pass gas અને swelling of the abdomen. તો આ છે એના સાઇન એન્ડ સિમ્પટમ્સ. નેક્સ્ટ આવે છે કે ટ્રીટમેન્ટ. તો કે ધેર આર ડિફરન્ટ ટ્રીટમેન્ટ ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ બોવેલ ઓબ્સ્ટ્રક્શન. જેમાં ડિફરન્ટ ટાઈપ ટ્રીટમેન્ટ છે એ જે કે ડિપેન્ડ ઓન ધ ટાઈપ ઓફ જે આપણે ઓબ્સ્ટ્રક્શન છે એના મુજબ આવે છે. તો કે ઓબ્સ્ટ્રક્શન યુ હેવ અ પાર્શિયલ ઓર કમ્પ્લીટ. જેમાં પાર્શિયલ ઓર કમ્પ્લીટ હશે. તો કે ઓલ ઓબ્સ્ટ્રક્શન વિલ બી ટ્રીટેડ વિથ ધ IV ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ કરેક્શન. જે આપણે ઓલ જે આપણે ઓબ્સ્ટ્રક્શન છે જેને આપણે IV ફ્લુઇડ એટલે કે ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ કરેક્શન જે એના થ્રુ આપણે ટ્રીટ કરીએ છીએ. ઓકેશનલી એટલે નેઝોગેસ્ટ્રિક ટ્યુબ્સ ઇઝ પ્લેડ ટુ રિમૂવ ફ્લુઇડ એન્ડ ગેસ backing up into the upper digestive tract and medication are used to help with nausea and severe vomiting. જે આપણે ઓકેશનલી છે આપણે નેઝોગેસ્ટ્રિક ટ્યુબ એટલે કે આપણે ET ટ્યુબને આપણે ઇન્સર્ટ કરીને આપણે જે ગેસ્ટ્રિક આપણે જે બ્લોકેજ છે એનું આપણે ફ્લુઇડને આપણે રિમૂવ કરીશું અપર ડાયજેસ્ટિવ જે ટ્રેકમાં, અને આપણે નોઝિયા અને સિવિયર પેઇનના હેલ્પ માટે આપણે મેડિકેશનનો આપણે યુઝ કરીશું. A complete obstruction may require surgery or staging and a partial obstruction may be resolved on its own. જે આપણે કમ્પ્લીટ ઓબ્સ્ટ્રક્શન છે એમાં આપણે એને સર્જરી અથવા તો જે સ્ટેન્ટિંગ આપણે સ્ટેન્ટ મૂકીએ છીએ એના થ્રુ આપણે એને રિક્વાયર કરવાની છે. જે પાર્શિયલ ઓબ્સ્ટ્રક્શન છે આપણે નીચે મુજબ છે આપણે એને પ્રિવેન્ટ કરી શકશું. તો એમાં ફર્સ્ટ છે કે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી, પછી ઇલેક્ટ્રોલાઇટ કરેક્શન અને સર્જરી. તો એમાં ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી છે એમાં ટ્રીટમેન્ટ ટુ ગેટ ધ ફ્લુઇડ ઓફ ધ બોડી બેક ટુ ધ નોર્મલ અમાઉન્ટ એટલે કે ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ મે બી ગિવન, મેડિકેશન મે બી પ્રિસ્ક્રાઇબ હોય છે એમાં. નેક્સ્ટ છે કે ઇલેક્ટ્રોલાઇટ કરેક્શન, જેમાં ટ્રીટમેન્ટ ગેટ ધ રાઇટ અમાઉન્ટ ઓફ કેમિકલ ઇન ધ બ્લડ સચ એઝ ધ સોડિયમ, પોટેશિયમ એન્ડ ક્લોરાઇડ. જે આપણે ઇલેક્ટ્રોલાઇટ્સને આપણે એનું કરેક્શન કરીને આપણે જે ફ્લુઇડ વિથ ઇલેક્ટ્રોલાઇટ્સ મે બી ગિવન બાય ઇન્ફ્યુઝન થ્રુ આપણે એને કરેક્શન કરીએ છીએ, જેના થ્રુ આપણે એને ટ્રીટ કરી શકીએ. નેક્સ્ટ છે કે સર્જરી. તો કે સર્જરી મે બી ડન ઇફ અ સિરિયસ સિમ્પટમ્સ આર નોટ રિલીવ બાય અધર ટ્રીટમેન્ટ. જો આપણે અધર ટ્રીટમેન્ટ થ્રુ આપણે એના રિલીવ કરી ન શકીએ તો આપણે અથવા તો સિરિયસ સિમ્પટમ્સ હોય તો આપણે એને સર્જરી આપણે એને કરવી પડે છે. તો એમાં ફર્સ્ટ છે કે સર્જરી. તો કે ઓબ્સ્ટ્રક્શન રિમૂવ ટુ રિલીવ પેન એન્ડ ઇમ્પ્રૂવ ક્વોલિટી ઓફ લાઈફ. જે આપણે ઓબ્સ્ટ્રક્શન છે આપણે એને રિમૂવ કરવાનું છે અને પેનને રિલીવ કરીને આપણે આપણી ક્વોલિટી ઓફ લાઈફને ઇમ્પ્રૂવ કરવાનું છે. અને સ્ટેન્ટ. તો કે અ મેટલ ટ્યુબ ઇન્સર્ટ ઇન્ટુ ધ બોવેલ ટુ ઓપન એરિયા ધેટ ઇઝ બ્લોકેજ. જો એ આપણે પોસિબલ ન હોય તો આપણે એક આપણી સ્ટેન્ટ એટલે કે એક મેટલની ટ્યુબ હોય જે આપણું બ્લોકેજ થતું હોય ત્યાં આપણે એને બોવેલ ટુ ધ ઓપન એરિયા જ્યાં એને મૂકવામાં આવે છે અને એને ઇન્સર્ટ કરવામાં આવે છે એવી રીતે એને સ્ટેન્ટ મૂકવામાં આવે છે અને બ્લોકેજ છે એ દૂર કરે છે. તો આ હતું આપણું ઓબ્સ્ટ્રક્શન. નેક્સ્ટ છે કે મેનિન્જાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ ધ જે આપણા બ્રેનની જે આપણા કવર છે એમાં જે ઇન્ફ્લામેશન લાગે જેને આપણે કહીશું મેનિન્જાઇટિસ. એટલે કે મેનિન્જાઇટિસ ઇઝ અ ઇન્ફ્લામેશન ઓફ એટલે કે સ્વેલિંગ ઓફ ધ પ્રોટેક્ટિવ મેમ્બ્રેન કવરિંગ ધ બ્રેન એન્ડ ધ સ્પાઇનલ કોડ. જે આપણી સ્પાઇનલ કોડ અને જે આપણી પ્રોટેક્ટિંગ જે કવરિંગ જે બ્રેનની જે મેમ્બ્રેન છે એમાં આપણે ઇન્ફ્લામેશન લાગે તો એને આપણે કહીશું મેનિન્જાઇટિસ. તો કે બેક્ટેરિયલ ઓર વાયરલ ઇન્ફેક્શન વિથ ધ ફ્લુઇડ સરાઉન્ડિંગ ધ બ્રેન
એન્ડ અ સ્પાઇનલ કોડ યુઝ્યુઅલી કોઝ ધ સ્વેલિંગ. જે આપણે ફ્લુઇડ જે આપણા બ્રેઇનની અંદર જે ફ્લુઇડ હોય એના સરાઉન્ડિંગ છે આપણા બેક્ટેરિયલ અથવા તો વાયરલ ઇન્ફેક્શનના કારણે, અને જે સ્પાઇનલ કોડ જે યુઝ્યુઅલી જે સ્વેલિંગ થાય એના કારણે આપણને મેનિન્જાઇટિસ થઈ શકે છે. તો કે હાવેવર ઇન્જુરીઝ, કેન્સર, સર્ટેન ડ્રગ્સ ઓર અધર ટાઈપ ઓફ ઇન્ફેક્શન ઓલ્સો કેન કોઝ ઓફ મેનિન્જાઇટિસ. અને હાવેવર છે અધર જે છે ઇન્જુરીઝ, કેન્સર, સર્ટેન ડ્રગ્સ અને અધર ટાઈપ ઓફ ઇન્ફેક્શનના કારણે પણ મેનિન્જાઇટિસ છે એ થઈ શકે છે. નેક્સ્ટ આવે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો કે સડન હાઈ ફીવર છે એ જોવા મળે છે. નેક્સ્ટ છે સ્ટીફનેસ છે એ જોવા મળે છે. સિવિયર હેડેક ધેટ સીમ ડિફરન્ટ ધેટ નોર્મલ. જે આપણે સિવિયર હેડેક જોવા મળે છે અને તે નોર્મલ જોવા મળે. હેડેક વિથ નોઝિયા એન્ડ વોમિટિંગ જોવા મળે છે. કન્ફ્યુઝન ઓર ડિફિકલ્ટી કોન્સન્ટ્રેટિંગ જોવા મળે છે. એમાં પછી સીઝર્સ જોવા મળે છે. સ્લીપનેસ એન્ડ ડિફિકલ્ટી, વોકિંગમાં ડિફિકલ્ટી જોવા મળે. સેન્સિટિવ ટુ લાઇટ, સેન્સિટિવિટી જોવા મળે છે. નો એપેટાઇટ ઓર થ્રસ્ટ, આપણને ભૂખ પણ લાગતી નથી અને આપણને તરસ પણ લાગતી નથી. સ્કિન રેસીસ છે સમટાઇમ્સ સચ એઝ અ મેનિગોકોકલ મેનિન્જાઇટિસ છે એ પણ જોવા મળે છે. સ્કિન રેસીસ પણ જોવા મળે છે જેના કારણે મેનિગોકોકલ મેનિન્જાઇટિસ પણ થઈ શકે છે. નેક્સ્ટ આવે છે જોન્ડિસ. તો કે જોન્ડિસ શું છે? તો કે જોન્ડિસ ઇઝ અ કોઝ બાય અ બિલ્ડઅપ ઓફ બિલિરુબિન, અ વેસ્ટ મટીરિયલ ઇન ધ બ્લડ. જે આપણા બ્લડની અંદર જે વેસ્ટ મટીરિયલ અથવા તો જે બિલિરુબિનનું લેવલ છે એ વધી જાય છે જેના કારણે આપણને જોન્ડિસ થાય છે. તો કે ઇન્ફ્લામ ઓફ લીવર ઓર ઓબ્સ્ટ્રક્ટ બાઇલ ડક્ટ કેન લીડ ટુ અ જોન્ડિસ. અથવા તો લીવરના ઇન્ફ્લામેશનના કારણે અને બાઇલ ડક્ટના ઓબ્સ્ટ્રક્શનના કારણે પણ જોન્ડિસ થઈ શકે છે. એઝ વેલ એઝ અધર અંડરલાઇનિંગ કન્ડિશન, એઝ વેલ એઝ જે અધર લાઇનિંગ ઓફ કન્ડિશનના કારણે પણ થઈ શકે છે. તો કે સિમ્ટમ્સ ઇન્ક્લુડિંગ યલો ટિંગ ટુ સ્કિન એન્ડ white ઓફ ધ આઈ, ડાર્ક યુરિન એન્ડ ઇચિંગ. જે આપણે સિમ્ટમ્સ ક્યાં જોવા મળે છે? તો કે યલો ટિંગ ટુ સ્કિન, જે આપણી સ્કિન છે યલોવિશ જોવા મળે છે, અને આઈ છે આપણી વ્હાઇટિશ, અને ડાર્ક યુરિન અને ઇચીનેસ જોવા મળે છે. નેક્સ્ટ છે કે ટાઈપ ઓફ જોન્ડિસ. તો કે there are three main type of જોન્ડિસ છે. તેમાં હિપેટોસેલ્યુલર જોન્ડિસ, પછી હિમોલાઇટિક જોન્ડિસ અને ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ. તો કે હિપેટોસેલ્યુલર જોન્ડિસ છે એ લીવર ડિઝીઝ અથવા તો ઇન્જુરીઝના કારણે થાય છે જેને આપણે કહીશું હિપેટોસેલ્યુલર જોન્ડિસ. અને હિમોલાઇટિક જે જોન્ડિસ છે એ આપણે હિમોલાઇસિસ અથવા તો એસેલરેટેડ બ્રેકડાઉન ઓફ રેડ બ્લડ સેલ લીડિંગ ટુ અ ઇન્ક્રીઝ ઓફ પ્રોડક્શન ઓફ બિલિરુબિન. જે આપણે હિમોલાઇટિસ જોન્ડિસ છે, હિમોલાઇસિસ જેમ કે આપણું જે રેડ બ્લડ સેલ છે એનું બ્રેકડાઉન થાય છે. રેડ બ્લડ સેલ છે એનું બ્રેકડાઉન થાય છે એના કારણે છે બિલિરુબિનનું પ્રોડક્શન છે એ વધી જાય છે. એના કારણે છે હિમોલાઇટિક જોન્ડિસ જોવા મળે છે. નેક્સ્ટ છે કે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ. તો કે occur as a result of obstruction in a bile duct. જે bile duct ના ઓબ્સ્ટ્રક્શનના કારણે અને prevent bilirubin from the leaving the liver. જે આપણે જે લીવરની અંદર જે પહોંચાડવાનું હોય એ પહોંચાડી શકતું નથી બાઇલ ડક્ટના જે ઓબ્સ્ટ્રક્શનના કારણે. તો આપણે એને કહીશું ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ. હિપેટોસેલ્યુલર છે એ લીવર ડિઝીઝ અથવા તો ઇન્જુરીઝના કારણે. હિમોલાઇટિક છે એ હિમોલાઇસિસ એટલે કે જે આરબીસી છે રેડ બ્લડ સેલ છે એનું બ્રેકડાઉનના કારણે, એટલે કે બિલિરુબિનનું લેવલ વધી જાય છે એના કારણે છે હિમોલાઇટિક છે જોન્ડિસ. નેક્સ્ટ છે કે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ છે એ બાઇલ ડક્ટના ઓબ્સ્ટ્રક્શનના કારણે જોવા મળે. તો કે એનું પ્રિવેન્શન છે. તો કે જોન્ડિસ ઇઝ રિલેટેડ ટુ લીવર ફંક્શન. જે જોન્ડિસ છે એ લીવર ફંક્શન રિલેટેડ છે. તો કે ઇટ ઇઝ ઇસેન્શિયલ ધેટ પીપલ મેન્ટેન ધ હેલ્થ ઓફ ધીસ vital organ by eating the balanced diet, exercise regular and not consuming more than the recommended amount of alcohol. જે આપણે પ્રિવેન્શન એમાં કહી શું કરશું? તો કે આપણે વાઇટલ ઓર્ગન્સ છે એને આપણે એને મેન્ટેન કરવામાં, આપણી હેલ્થને મેન્ટેન કરવા માટે આપણે એને ઇટિંગ બેલેન્સ ડાયટ આપણે ઈટ કરવા માટે કહીશું. એક્સરસાઇઝ રેગ્યુલરલી, આપણે નોન કન્ઝ્યુમિંગ મોર ધેન ધ રિકમેન્ડેડ અમાઉન્ટ ઓફ આલ્કોહોલ. જે આપણે કીધું હોય, જે આલ્કોહોલ પેશન્ટ લેતું હોય એને જે કીધું હોય કે આટલું કરતાં વધારે આલ્કોહોલ ન લેવું જોઈએ, એના થ્રુ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે કે આન્સર ધ ફોલોવિંગ. તો કે ડિફાઇન COPD. તો કે એમાં ફર્સ્ટ છે કે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ.
તો કે અમ્બ્રેલા ટર્મ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ પ્રોગ્રેસિવ લંગ ડિઝીઝ ઇન્ક્લુડિંગ એમ્ફાઇસેમા, ક્રોનિક બ્રોન્કાઇટિસ એન્ડ ઇન્ફ્રેક્ટિવ એટલે કે નોન રિવર્સિબલ અસ્થમા. ધીસ ઇઝ અ કેરેક્ટરિક બાય અ ઇન્ક્રીઝિંગ બ્રેથલેસનેસ. જે આ સીઓપીડી છે એ એક કરતાં વધારે ડિઝીઝના જે મળીને જે થાય છે જેને આપણે કહીશું ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. જે એ એક અમ્બ્રેલા ટર્મ છે જે આપણું ડિસ્ક્રાઇબ જે પ્રોગ્રેસિવ જે એક લંગ ડિઝીઝ છે જેમાં એમ્ફાઇસીમા, ક્રોનિક બ્રોન્કાઇટિસ અને રિફ્રેક્ટિવ એટલે અસ્થમા જે આપણું નોન રિવર્સિબલ જે અસ્થમા છે જેના કારણે છે સીઓપીડી એટલે કે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ છે એ જોવા મળે છે. જેના કારણે છે આપણી એ કેરેક્ટરી બાય ધ ઇન્ક્રીઝ બ્રેથલેસનેસ છે આપણી ઇન્ક્રીઝ જોવા મળે છે. તો કે લિસ્ટ આઉટ ધ મેનિફેસ્ટેશન પેશન્ટ વિથ સીઓપીડી. તો કે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ ઇઝ ઓફ્ટન છે એસિમ્પ્ટોમેટિક એટલે કે વિધાઉટ સિમ્પટમ અન્ટિલ સિગ્નિફિકન્ટ ડેમેજ ટુ ધ લંગ્સ હેઝ ઓલરેડી અકર્ડ. જેમાં આપણે સીઓપીડી છે એ આપણે અસિમ્પ્ટોમેટિક્સ છે કે કોઈ પણ સિમ્પટમ્સ વગર છે આપણું લંગ્સ છે એ ડેમેજ કરી દે છે. It is a progressive disease in which most people have a period where they are a relatively stable alternative with the intermediate exacerbation એટલે કે worsening of the disease. જે એ મોસ્ટ પ્રોગ્રેસિવ ડિઝીઝ છે અને મોસ્ટ પીપલ જે પીરિયડમાં એ જે રિલેટિવલી જે સ્ટેબલ હોય છે અને જે એને મોસ્ટલી છે પ્રોગ્રેસિવ જોવા મળે છે અને અલ્ટરનેટિવ વિથ ધ ઇન્ટરમીડિયેટ જે એક્ઝાસેરેબ્રેશન છે એમાં એ આપણે ઓફ ધ ડિઝીઝમાં એ જોવા મળે છે. નેક્સ્ટ છે કે કોમન સિમ્પટમ્સ મેં ઇન્ક્લુડ જે આપણે કોમન સિમ્પટમ્સ છે એમાં ઇન્ક્લુડ તો કે ક્રોનિક કફ અને સ્પુટમ પ્રોડક્શન, ડિસ્નિયા એન્ડ એક્સર્શન. એટલે એમાં ફર્સ્ટ છે કે ક્રોનિક કફ જે આપણે ક્રોનિક કફ ઇઝ અ વન ઓફ ધ પ્રાઇમરી સિમ્પટમ્સ ઓફ સીઓપીડી. જે આપણું સીઓપીડીનું જે ક્રોનિક કફ છે એ પ્રાઇમરી સિમ્પટમ્સ છે. સ્પુટમ પ્રોડક્શન તો કે એમાં hyperstimulation of globulate cell and the mucus secretion gland leading to a overproduction of sputum. જે આપણું ગોબલેટ જે સેલ છે એનું હાઇપરસ્ટિમ્યુલેશનના કારણે છે એનું મ્યુકસ સિક્રેશન જે એનું એ વધી જાય ઓવર પ્રોડક્શન થઈ જાય છે એના કારણે છે આપણું સ્પુટમ છે એ વધી જાય છે. તો કે મ્યુકસ સિક્રેશન જે ગ્લેન્ડ છે એનું લીડિંગ થાય છે જેના કારણે સ્પુટમ છે એનું ઓવર પ્રોડક્શન થઈ જાય છે. નેક્સ્ટ છે કે ડિસ્પનિયા એન્ડ એક્સર્શન. જે આપણે ડિસ્પનિયા એટલે કે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ. તો કે ડિસ્પનિયા ઇઝ યુઝ્યુઅલી પ્રોગ્રેસિવ પર્સિસ્ટન્ટ એન્ડ વર્સનેસ વિથ એક્સરસાઇઝમાં આપણને જોવા મળે છે. ડિસ્પનિયા એટ રેસ્ટ તો કે સીઓપીડી પ્રોગ્રેસ થાય છે. ડિસ્પનિયા એઝ અ રેસ્ટ મે અકર. જે આપણે રેસ્ટ કરશો ત્યારે પણ આપણને જો સીઓપીડી હોય તો આપણને ડિસ્પનિયા થઈ શકે છે. વેઇટ લોસ તો કે ડિસ્પનિયા ઇન્ટરફિયર વિથ ઇટિંગ એન્ડ ધ વર્ક વિથ બ્રીથિંગ ઇઝ એનર્જી ડિપ્લેટિંગ. જે આપણે વેઇટ લોસ થાય છે જ્યારે આપણે ઇટિંગ અથવા તો આપણે કોઈ પણ વર્ક ઓફ ધ બ્રીથિંગ આપણે જે આપણી એનર્જી ડિપ્લેટિંગ હોય છે ત્યારે આપણને એ ડિસ્પનિયા છે ઇન્ટરફિયર કરે છે જેના કારણે આપણને વેઇટ લોસ થાય છે. બેરલ ચેસ્ટ છે એનું સીઓપીડીનું મેઇન સાઇન એન્ડ સિમ્પટમ્સ છે તે તમારી કદાચ આપણે ઓપ્શનમાં પણ પૂછાઈ શકે છે. બેરલ ચેસ્ટ છે એ કોનું કોમ્પ્લિકેશન છે એટલે કોનું સિમ્પટમ્સ છે તો આપણે એમાં કહેવાનું સીઓપીડી. તો કે બેરલ ચેસ્ટ તો કે એના પેશન્ટ વિથ એમ્ફાઇસીમાં બેરલ ચેસ્ટ એટલે કે થોરેક્સ configuration result from the more flex position of the ribs in the inspiratory position and from the loss of elasticity. એની elasticity છે એ લોસ થઈ જાય છે અને એનું જે મોર ફિક્સ પોઝિશન છે એ લંગ્સની થઈ જાય છે જેને આપણે કહીશું બેરલ ચેસ્ટ. નેક્સ્ટ છે કે ડિસ્કસ વિથ અ ડિટેલ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ સીઓપીડી. જે આપણે નર્સિંગ મેનેજમેન્ટ સીઓપીડીનું તેમાં પેશન્ટ એન્ડ ફેમિલી ટીચિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ નર્સિંગ ઇન્ટરવેન્શન ટુ enhance સેલ્ફ મેનેજમેન્ટ ઇન અ પેશન્ટ વિથ એની ક્રોનિક પલ્મોનરી ડિઝીઝ. આપણે પેશન્ટ અને એની ફેમિલીને આપણે એનું ઇમ્પોર્ટન્ટ જે નર્સિંગ ઇન્ટરવેન્શન અથવા તો જે સેલ્ફ મેનેજમેન્ટ છે આપણે પેશન્ટનું ક્રોનિક પલ્મોનરી ડિઝીઝનું જે આપણે એને ટીચિંગ આપવાનું છે. નેક્સ્ટ છે કે ટુ અચીવ એરવે ક્લિયરન્સ. જે આપણે ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે એને એરવે ક્લિયર આપણે એને કરવાનું છે. તો કે નર્સ મસ્ટ એપ્રોપ્રિએટલી એડમિનિસ્ટર બ્રોન્કોડાયલેટર એન્ડ કોર્ટિકોસ્ટીરોઇડ એન્ડ બીકમ એલર્ટ ફોર અ પોટેન્શિયલ સાઇડ ઇફેક્ટ. જે આપણે પેશન્ટને આપણે એપ્રોપ્રિએટલી આપણે એને બ્રોન્કોડાયલેટર અને કોર્ટિકોસ્ટીરોઇડ છે આપણે એને આપવાની છે જેમાં આપણે એને આપણે બીકમ આપણે એને જે આપણી સાઇડ ઇફેક્ટ છે આપણે એને એલર્ટ કહેવાની છે.
ડાયરેક્ટ ટુ કંટ્રોલ કફિંગ, જે આપણે એને ડાયરેક્ટ જે આપણે કફિંગ છે ને ડાયરેક્ટ અથવા કંટ્રોલ કરવાનું છે. ધ નર્સ ઇન્સ્ટ્રક્ટ ધ પેશન્ટ ઇન અ ડાયરેક્ટ or a control coughing which the more effective and reduce fatigue associated with the indirect forceful coughing. જે આપણું એનું જે કફ હોય એને ડાયરેક્ટ અથવા જો આપણે કંટ્રોલ એને કફિંગ કરવાનું છે, જે મોર ઇફેક્ટિવ જે આપણે એના ફટીગને છે એ રિડ્યુસ કરે છે, જેના કારણે ઇનડાયરેક્ટ ફોર્સફુલ જે કફિંગ છે આપણે એને એસોસિએટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે કે ઇમ્પ્રુવિંગ બ્રીથિંગ પેટર્ન, જે આપણે બ્રીથિંગ પેટર્ન છે આપણે એને ઇમ્પ્રૂવ કરવાની છે. કે રેસ્પિરેટરી મસલ્સ ટ્રેનિંગ, જે આપણે એને રેસ્પિરેટરી જે મસલ્સ છે એને આપણે ટ્રેનિંગ, ધીસ મે હેલ્પ ઇમ્પ્રૂવ ધ બ્રીથિંગ પેટર્ન, જે આપણે એને ઇન્સ્પાયરેટરી મસલ્સ છે આપણે એનું પેલું આપણે એની ટ્રેનિંગ કરવાની છે, જેના કારણે એની બ્રીથિંગ પેટર્ન છે એ ઇમ્પ્રૂવ થઈ શકે. ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ, જે આપણે એને ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ રિડ્યુસ ધ રેસ્પિરેટરી રેટ, increase the alveolar ventilation and sometimes help expel and much air as a possible unique expiration. જ્યારે આપણે ડાયાફ્રેગમેટિક જે બ્રીથિંગ છે આપણે એને રિડ્યુસ ડાયાફ્રેગમેટિક આપણે જે બ્રીથિંગ છે એ નાખવાનું છે, જેના કારણે જે રેસ્પિરેટરી રેટ છે એ રિડ્યુસ થાય છે અને ઇન્ક્રીઝ જે એલ્વિઓલર જે વેન્ટિલેશન છે એ ઇન્ક્રીઝ થાય છે, અને આપણે સમટાઈમ્સ છે આપણે એને એક્સપલ્સ જે આપણે પોસિબલ જે એક્સપાયરેશન ડ્યુરિંગ જે આપણે એક્સપિરેશન આપણે જે પોસિબલ એર જે આપણે એને એક્સપલ્સ કરી શકીએ એના માટે હેલ્પ કરે છે. નેક્સ્ટ છે કે પર સ્લીપ બ્રીથિંગ, જે આપણે એને પર સ્લીપ બ્રીથિંગ આપણે આપવાનું. કે પર સ્લીપ બ્રીથિંગ હેલ્પ અસ સ્લો એક્સપિરેશન, પ્રિવેન્ટ કોલેપ્સ ઓફ સ્મોલ એરવે એન્ડ કંટ્રોલ ધ રેટ એન્ડ ડેપ્થ ઓફ રેસ્પિરેશન. જે આપણે એને પર સ્લીપ બ્રીથિંગ આપણે એને કહેવાનું છે, તો એ આપણે સ્લો એક્સપિરેશન, પ્રિવેન્ટ કોલેપ્સ ઓફ સ્મોલ એરવે અને આપણે જે કંટ્રોલ રેટ એન્ડ ડેપ્થ ઓફ જે આપણે રેસ્પિરેશનનો ડેપ્થ અને આપણે એને રેટ છે એને કંટ્રોલ કરી શકીએ માટે આપણે એને પર સ્લીપ બ્રીથિંગ આપણે આપવાનું છે. તો કે નેક્સ્ટ છે કે ટુ ઇમ્પ્રૂવ એક્ટિવિટી ઇન્ટોલરન્સ, તો કે આપણે મેનેજ ડેલી એક્ટિવિટી, એક્સરસાઇઝ ટ્રેનિંગ અને આપણે વોકિંગ એડ્સ આપણે એને આપવાની છે. તો કે મેનેજ ડેલી એક્ટિવિટી, તો આપણે એને ડેલી એક્ટિવિટી મસ્ટ બી પેસ્ડ throughout the day and support device can be also used to decrease energy expenditure. આપણે જે ડેલી એક્ટિવિટીઝ છે આપણે એને તો કે આપણે પેસ થ્રુઆઉટ ડે ટુ સપોર્ટ ડિવાઇસ, આપણે જે સપોર્ટ ડિવાઇસનો યુઝ કરીને આપણે કોઈ પણ એક્ટિવિટી કરી શકીએ છીએ, જેના કારણે આપણું એનર્જી એક્સપેન્ડિચર છે આપણું ડિક્રીઝ થાય છે. નેક્સ્ટ છે કે એક્સરસાઇઝ ટ્રેનિંગ, તો કે એક્સરસાઇઝ ટ્રેનિંગ કેન હેલ્પ ટુ સ્ટ્રેન્થનિંગ મસલ્સ ઓફ ધ અપર એન્ડ લોઅર એક્સ્ટ્રીમિટીઝ એન્ડ ઇમ્પ્રૂવ એક્સરસાઇઝ ટોલરન્સ એન્ડ એન્ડ્યુરન્સ. જે આપણે એને એક્સરસાઇઝની ટ્રેનિંગ આપવાની છે, જે આપણું મસલ જે આપણા અપર અને લોઅર એક્સ્ટ્રીમિટીના મસલ સ્ટ્રેન્થનિંગ માટે એ હેલ્પ કરે છે, અને આપણે જે ઇમ્પ્રૂવ એક્સરસાઇઝ ટોલરન્સ અને એન્ડ્યુરન્સ છે એ ઇમ્પ્રૂવ કરે છે. વોકિંગ એડ્સ, તો કે યુઝ ઓફ વોકિંગ એડ્સ મે બી રિકમેન્ડેડ ટુ ઇમ્પ્રૂવ એક્ટિવિટીઝ લેવલ એન્ડ એમ્બ્યુલેશન. જે આપણે એમ્બ્યુલેશન અને જે એક્ટિવિટી લેવલ છે એને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે એને વોકિંગ એડ છે આપણે એને રિકમેન્ડેડ કરવાની છે. નેક્સ્ટ છે કે ટુ મોનિટર એન્ડ મેનેજ પોટેન્શિયલ કોમ્પ્લિકેશન, જે આપણે એને પોટેન્શિયલ જે કોમ્પ્લિકેશન છે આપણે એને મોનિટર અને મેનેજ કરવાની છે. તો કે મોનિટર કોગ્નિટિવ ચેન્જીસ, મોનિટર પલ્સ ઓક્સિમીટર વેલ્યુઝ અને પ્રિવેન્ટ ઇન્ફેક્શન. તો કે મોનિટર કોગ્નિટિવ ચેન્જીસ, તો કે નર્સ શુડ મોનિટર કોગ્નિટિવ ચેન્જીસ સચ એઝ અ પર્સનાલિટી એન્ડ બિહેવિયર ચેન્જ એન્ડ મેમરી ઇમ્પેરમેન્ટ. જે આપણે કોગ્નિટિવ ચેન્જીસ છે આપણે એને મોનિટર કરવાનું છે, જેવી રીતે પર્સનાલિટી, બિહેવિયર ચેન્જીસ અને મેમરી ઇમ્પેરમેન્ટ માટે આપણે એને મોનિટર કરવાનું છે. મોનિટર પલ્સ ઓક્સિમીટર છે, આપણે પલ્સ રેટ છે આપણે એને મોનિટર, એટલે કે પલ્સ ઓક્સિમીટર વેલ્યુ આર યુઝ ટુ અસેસ ધ પેશન્ટ નીડ ફોર ઓક્સિજન એન્ડ એડમિનિસ્ટર સપ્લિમેન્ટરી ઓક્સિજન એઝ પ્રિસ્ક્રાઇબ. જે આપણે પલ્સ ઓક્સિમીટર છે આપણે પલ્સ ઓક્સિમીટરથી આપણે જેની વેલ્યુ છે એ પલ્સ છે એ આપણે એને મોનિટર કરવાની છે, જેના કારણે આપણે એને ઓક્સિજનની કેટલી નીડ છે અને આપણે એને વધારે સપ્લિમેન્ટ આપણે ઓક્સિજન છે એ આપણે એને પ્રિસ્ક્રાઇબ કરીએ એ માટે આપણે એને મોનિટર કરવાનું છે. પ્રિવેન્શન ઇન્ફેક્શન, તો કે ધ નર્સ શુડ encourage the patient to be immunized against influenza and salmonella pneumonia because the patient is prone to the respiratory infection. જે આપણે ઇન્ફ્લુએન્ઝા અને જે સાલ્મોનેલા જે ન્યુમોનિયા છે એટલે કે જે રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે એને પેલું ઇમ્યુનાઇઝ કરવાનું છે, એના આપણે એને ઇમ્યુનાઇઝેશન એને રિલેટેડ આપણે ઇમ્યુનાઇઝેશન કરવાનું છે. નેક્સ્ટ છે કે આન્સર ધ ફોલોઈંગ, તો કે ડિફાઇન પેપ્ટિક અલ્સર.
તો કે પેપ્ટિક અલ્સર ઇઝ અ ડિઝીઝ ઇન અ કન્ડિશન ઇન વિચ there are a painful sore or ulcer in a lining of the stomach or the first part of the small intestine એટલે કે duodenum. Normally a thick layer of mucus protect the stomach lining from the effect of its digestive juice, but many things can reduce the protective layer allowing for a ulcer or a જે આપણા જે પેપ્ટિક અલ્સર જે આપણો સ્ટમકની જે લાઇનિંગમાં છે એ અલ્સર અથવા તો પેઇનફુલી શોર જોવા મળે, એટલે કે આપણને જે બેડ શોર થાય એ પ્રમાણે એક શોર જોવા મળે જે અહીં સ્ટમકની લાઇનિંગમાં અથવા તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનના જે ફર્સ્ટ પાર્ટમાં જે કે એટલે કે ડિયોડિનમમાં એ જોવા મળે છે. નોર્મલી થીક લેયર ઓફ મ્યુકસ જે આપણું નોર્મલી જે થીક લેયર ઓફ જે મ્યુકસનું હોય એ અથવા તો પ્રોટેક્ટ જે સ્ટમક લાઇનિંગ ફ્રોમ ધ ઇફેક્ટિવ ડાયજેસ્ટિવ જ્યુસનું જે એ લેયર હોય ત્યાં એ જોવા મળે છે. બટ મેની થિંગ્સ કેન રિડ્યુસ ધીસ અ પ્રોટેક્ટિવ લેયર આર અલોવિંગ ફોર અ અલ્સર ટુ અકર. તો એના જે આપણા નેક્સ્ટ આવે છે કે ક્લિનિકલ મેનિફેસ્ટેશન. નેક્સ્ટ છે કે એબડોમિનલ પેઇન જસ્ટ બિલો ધ રિબ કેજ. આપણે જેના એબડોમિનલ પેઇન જે આપણે રિબ કેજમાં આપણે એબડોમિનલ પેઇન થાય છે, ઇન્ડાઇજેશન જોવા મળે છે, નોઝિયા, લોસ ઓફ એપેટાઇટિસ, વોમિટિંગ, વેઇટ લોસ, બ્રિંગ ઓર અલ્ટર્ડ બ્લડ પ્રેશર ઇન અ વોમિટ ઓર બોવેલ મોશન, સિમ્પટમ્સ ઓફ એનેમિયા સચ એઝ અ લાઇટનેડ હેડનેસ અને શોક ડ્યુ ટુ ધ બ્લડ લોસ. જે બ્લડ લોસના કારણે શોક એટલે કે મેડિકલ ઇમરજન્સી થઈ શકે છે. નેક્સ્ટ આવે છે ડાયગ્નોસિસ ઓફ સ્ટમક અલ્સર. જે આપણે સ્ટમક અલ્સર માટે આપણે ડાયગ્નોસિસ શું કરીએ તો કે ડાયગ્નોસિસ સ્ટમક અલ્સર ઇઝ ડન યુઝિંગ અ રેન્જ ઓફ મેથડ ઇન્ક્લુડિંગ એન્ડોસ્કોપી, બેરિયમ મીલ, બાયોપ્સી, C14 બ્રીથ ટેસ્ટ. જે આપણે એના થ્રુ આપણે એને સ્ટમક અલ્સરને ડાયગ્નોસ કરી શકીએ છીએ. તો કે એન્ડોસ્કોપી તો કે 3 ફ્લેક્સિબલ ટ્યુબ ઇન threaded down to the esophagus into the stomach underlying the anesthesia. The endoscope is a fit with a small camera so that a physician can see if there is an ulcer. જે આપણે એન્ડોસ્કોપી એટલે કે આપણું એન્ડોસ્કોપ છે આપણું જે ફ્લેક્સિબલ જે આપણું થીન ફ્લેક્સિબલ એક ટ્યુબ હોય છે જે આપણા ઇસોફેગસમાં થ્રુ આપણે જે સ્ટમકની અંદર જે આપણે એને અંડર લાઇટ જે એનેસ્થેસિયા આપીને જે આપણે એન્ડોસ્કોપ છે એ ઇન્સર્ટ કરીએ છીએ, જેમાં સ્મોલ કેમેરો હોય છે જેના થ્રુ જે ફિઝિશિયન છે એ અને આપણે અલ્સર છે એ જોઈ શકે. નેક્સ્ટ છે કે બેરિયમ મિલ. જે આપણે અ સિલ્કી liquid is a drum and an X-ray is a confirmed showing the stomach lining. These tests are less common nowadays but may be useful where endoscopy is unavailable. જ્યારે બેરિયમ મિલ છે એ એક સિલ્કી લિક્વિડ ટેસ્ટ છે અને આપણે એક્સરે પરફોર્મ છે અને એક્સરે પરફોર્મ કરીને આપણે એને સ્ટમક લાઇનિંગમાં આપણે એ જોઈએ પરફોર્મ આપણે જોઈએ છીએ અને એ અત્યારે આપણે નાવ ડેઝ આપણે એ લેસ કોમનલી જોવા મળે છે, પરંતુ જ્યારે એન્ડોસ્કોપિક અનઅવેલેબલ હોય ત્યારે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે કે બાયોપ્સી. તો કે સ્મોલ ટીસ્યુ સેમ્પલ ટેકન ડ્યુરિંગ અ એન્ડોસ્કોપી એન્ડ ટેસ્ટ અ લેબોરેટરી. ધીસ બાયોપ્સી શુડ બી ઓલવેઝ ડન ઇફ અ ગેસ્ટ્રિક અલ્સર ઇઝ ફાઉન્ડ. જ્યારે આપણે એની બાયોપ્સી એટલે કે આપણે જે આપણું સ્ટમક છે એના આપણે ટીસ્યુને આપણે સ્મોલ ટીસ્યુનું આપણે એક સેમ્પલ આપણે એન્ડોસ્કોપી કરતા હોય ત્યારે આપણે એને સ્મોલ ટીસ્યુ આપણે એનું સેમ્પલ લેવાનું હોય છે અને લેબોરેટરીમાં આપણે એને ટેસ્ટ કરવા માટે મોકલવાનું હોય છે, જેના થ્રુ આપણને ગેસ્ટ્રિક અલ્સર છે આપણે એને ફાઉન્ડ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે કે C14 બ્રીથ ટેસ્ટ એટલે કે ઇધર ચેક ઓફ ધ પ્રેઝન્ટ ઓફ ધ Helicobacter pylori. The bacteria convert urea into a carbon dioxide. જે આપણે ચેક ઓફ ધ પ્રેઝન્ટ ઓફ જે આપણે હેલિકોબેક્ટરી જે પાયલોરી જે આપણા જે બેક્ટેરિયા છે એ પ્રેઝન્ટ છે કે નહીં, જે બેક્ટેરિયા છે એ યુરિયામાં આપણે જે કાર્બન ડાયોક્સાઇડ કન્વર્ટ યુરિયા ઇન્ટુ કાર્બન ડાયોક્સાઇડ. આ બેક્ટેરિયા છે એ યુરિયાને કાર્બન ડાયોક્સાઇડમાં એ કન્વર્ટ કરે છે. અને the test involves the swelling and amount of radioactive carbon and testing the air exhaled from the lungs. And non-radioactive test can be used the children and pregnant women. જે આપણે રેડિયોએક્ટિવ છે કાર્બન અને ટેસ્ટિંગ છે આપણે એને એક્ઝેલ આપણે લંગને એક્ઝેલ કરીએ છીએ અને જે નોન રેડિયોએક્ટિવ ટેસ્ટ છે આપણે ચિલ્ડ્રન અને પ્રેગ્નન્ટ વુમનમાં કરીએ છીએ. તો આ હતા એના
ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. નેક્સ્ટ આવે છે કે મેનેજમેન્ટ ઓફ ધ પેશન્ટ વિથ પેપ્ટિક અલ્સર. જે પેપ્ટિક અલ્સર હોય તો આપણે એનું કઈ રીતે મેનેજમેન્ટ કરીએ છીએ. તો કે સ્પેસિફિક ડાયટ આર નાવ નોન ધ have very little impact on the prevent or treatment of stomach ulcer. Treatment option can include. જે આપણે એને ડાયટ મુજબ છે આપણે વેરી લિટલ ઇમ્પેક્ટ અથવા તો જે આપણે ઓન ધ પ્રિવેન્ટ ટ્રીટમેન્ટમાં આપણે જે સ્ટમક અલ્સરનું જે પ્રિવેન્ટ અને ટ્રીટમેન્ટ છે આપણે એને વેરી લિટલ ઇમ્પેક્ટમાં આપણે એને ડાયટ થ્રુ આપણે કરી શકીએ છીએ. જે અમુક છે બીજી છે એ નીચે મુજબના ઓપ્શન જે આપેલા છે. એમાં મેડિકેશન અથવા તો સબસિક્વન્ટ બ્રીથ ટેસ્ટ, ચેન્જીસ ટુ એક્ઝિસ્ટિંગ મેડિકેશન, રિડ્યુસિંગ એસિડ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. તો માં એક્સપ્લેન ધ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ પેપ્ટિક અલ્સર. તો કે આમાં સ્પેશિયલ ડાયટ આર મેડિકેશન. તો કે ઇન્ક્લુડ ધ એન્ટીબાયોટિક અથવા તો ડિસ્ટ્રોય ધ હેલિકોબેક્ટરી પાયલોરી જે કોલોનીઝ એન્ડ ડ્રગ હેલ્પ ટુ સ્પીડ ધ હીલિંગ પ્રોસેસ. જે આપણે એને હેલિકોબેક્ટરી જે પાયલોરી જે નામના જે બેક્ટેરિયા છે આપણે એને ડિસ્ટ્રોય કરવા માટે એન્ટીબાયોટિક છે એ આપવાનું છે. એન્ડ ડ્રગ હેલ્પ ટુ સ્પીડ ધ હીલિંગ પ્રોસેસ. જેની એ ડ્રગ છે હીલિંગ પ્રોસેસને આપણે સ્પીડમાં આપણે હેલ્પ કરે છે. ડિફરન્ટ ડ્રગ નીડ ટુ બી યુઝ ટુ કોમ્બિનેશન. સમ સાઇડ ઇફેક્ટ કેન ઇન્ક્લુડ ડાયરિયા એન્ડ રેશિસ. જે આપણે એને ડિફરન્ટ ડ્રગનો આપણે જે નીડ હોય તો આપણે એને કોમ્બિનેશનમાં યુઝ કરીએ છીએ. જેની સમ સાઇડ ઇફેક્ટ્સ છે જેમાં આપણે ડાયરિયા અને રેશિસ થઈ શકે છે. રેઝિસ્ટન્ટ ટુ સમ ઓફ ધેઝ એન્ટીબાયોટિક ઇઝ બીકમ મોર કોમન. જે એનો રેઝિસ્ટન્સ સેમ છે એન્ટીબાયોટિક અમુકમાં રેઝિસ્ટન્સીસ જોવા મળે છે જે મોર કોમન છે. નેક્સ્ટ આવે છે સબસિક્વન્ટ બ્રીથ ટેસ્ટ. જેમાં ઇટ ઇઝ યુઝ ટુ મેક અ શ્યોર ધેટ ધ H. pylori ઇન્ફેક્શન હેડ બીન ટ્રીટ સક્સેસફુલી. આપણે જે સબસિક્વન્ટ બ્રીથ ટેસ્ટ છે આપણે એનો યુઝ કરીને જે આપણે H. pylori ઇન્ફેક્શન છે આપણે એને સક્સેસફુલી ટ્રીટ કરી શકીએ છીએ. ચેન્જ ટુ એક્ઝિસ્ટિંગ મેડિકેશન. જે આપણે એક્ઝિસ્ટિંગ મેડિકેશનને ચેન્જ કરીને કરી શકીએ. તો કે ધ ડોઝ ઓફ આર્થરાઇટિસ મેડિકેશન, એસ્પિરિન ઓર other anti-inflammatory medication can be altered slightly to reduce their contributing effect on the stomach ulcer. જે આપણે એક્ઝિસ્ટિંગ મેડિકેશન છે કે આર્થરાઇટિસ મેડિકેશન, એસ્પિરિન અને અધર એન્ટી ઇન્ફ્લામેટરી મેડિકેશન આપણે અલ્ટરેટ જે આપણે સ્લાઇટલી આપણે જે એનું કોન્ટ્રીબ્યુટ ઇફેક્ટનો આપણે જે એની કરીએ છીએ જેના કારણે જે સ્ટમક અલ્સર છે એને આપણે એને રિડ્યુસ કરી શકીએ છીએ. રિડ્યુસિંગ એસિડ. જે આપણે એસિડને રિડ્યુસ કરીને પણ કરી શકીએ. તો કે ટેબ્લેટ્સ આર અવેલેબલ ટુ રિડ્યુસ ધ એસિડ કન્ટેન્ટ ઇન ધ ગેસ્ટ્રિક જ્યુસ. જે આપણે એને અમુક જે ટેબ્લેટ છે અત્યારે અવેલેબલ છે જેના કારણે આપણે ગેસ્ટ્રિક જ્યુસનું જે એસિડ કન્ટેન્ટ છે આપણે એને રિડ્યુસ કરી શકીએ છીએ જેના કારણે આપણે સ્ટમક અલ્સરને રિડ્યુસ કરી શકીએ. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. તો કે ઇન્ક્લુડિંગ ગીટિંગ એગ્રેટ્સ એટલે કે સિન્સ સ્મોકિંગ રિડ્યુસ ધ નેચરલ ડિફેન્સ ઇન ધ સ્ટમક એન્ડ ઇમ્પેડ ધ હીલિંગ પ્રોસેસ. આપણે જે આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જેમાં આપણે ગીટિંગ જેમ કે એગ્રેટ્સ અથવા તો જે સિંગ સ્મોકિંગ જે એને સ્મોકિંગને આપણે રિડ્યુસ કરીને જે આપણે નેચરલ ડિફેન્સનો આપણે યુઝ કરીને આપણે સ્ટમક અને જે આપણું હીલિંગ પ્રોસેસ છે આપણે એને ઇમ્પેર કરી શકીએ છીએ. તો આવી રીતે આપણે એને સ્ટમક અલ્સરને છે એ આપણે એને રિડ્યુસ કરી શકીએ છીએ અથવા તો રિલીવ કરી શકીએ છીએ. તો અહીંયા આપણું પેપર નંબર 1 છે એ પૂરું થાય છે. થેન્ક યુ.